બીજાથી ઓછી અપેક્ષા રાખો, વિલિયમ શેક્સપિયર. તો માણસનું નિરીક્ષણ તમે યુવા વર્ગનું કરજો, બીજાથી ઓછું જાણતા હોય, બીજાથી ઓછું કામ કરતા. અને હવે તો શું માનસિકતા છે યુવા વર્ગની કે દેશની ઘણો. જેને પૂછો એને ક્યાં નોકરી મળી, તો કયા ખાતામાં મળી. કામ કાંઈ નહીં. જેને પૂછો એને કામ કાંઈ નહીં. એમ ન થાય વિકાસભાઈ. કઠોળ પાછા હવારના પોરમાં દાંતણ કર્યા ન હોય, ચા પીધી ન હોય, લેંઘામાં નાડી ન હોય તો લુંગી ગોળે આમ બાંધીને ફરતા હોય. અને આપણે દેશનો વિકાસ કરવો, નાડી નાખતા હોય. કોઈ પણ ન હોય ઘરમાં ને કોઈ મળવાનું ન હોય, તમારે દિવસ ત્યાં જ પસાર કરવાનો હોય, તોય સારી રીતે રહેવું છે. કારણ કે યુ હેવ ટુ પે યોર અટેન્શન ઓન યોર એટીટ્યુડ. ધ્યાન તો આપવું પડશે. અને ધ્યાન જે છે ને, સેલ્ફ નોલેજ ઇઝ ધ બિગિનિંગ ઓફ મેડિટેશન. એક જણો મને કે ધ્યાન ધરવું જોઈએ, કે ધરવું ન જોઈએ, રાખવું જોઈએ. એમ? હા, કીધું. ધ્યાનની ચર્ચા કરતા કરતા અમે ભૂંડ મોટર ભટકાડી ડિસ્કસ કરતા ધ્યાન, વોટ ઇઝ મેડિટેશન એન્ડ હાઉ ટુ સ્ટાર્ટ. ઘડીમ દિન ઢબકાય. જો આ રાખ્યું હોત ને તો આ ન થાય. એટલે જીવનમાં જે ક્ષણ ગફલતની હોય ને પતનની હોય જીવનમાં. એટલે બધાનો સાર તો કોન્સ્ટન્ટ અવેરનેસ છે ને, એ સાર છે. ઘણા માણસો પછી સ્વભાવગત હોય, કોઈ પણ સંજોગો મોડા એટલે મોડા ન પડે એમ, એનો જુસ્સો તમે તોડી ન કરો. સ્વામીજી તો એટલે સ્વામી વિવેકાનંદજી યુવાનોને કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. આ એમણે શીખ્યું. આમ તો 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણે આ દેશને શીખ્યું કે પ્રભુમય હૃદય હોવું જોઈએ અને કાર્યરત હાથ હોવા. આ ભાવનાને વિસ્તારી અને સ્વામીજીએ વિગતવાર સમજાય. હવે કાર્યરત હાથ ખાલી કીધા હોત તો, પણ પ્રભુમય હૃદય જેનું હોય ને એના કાર્યો, એના હાથ સદકાર્યમાં પ્રવર્તો. નકર છરી તો ગુંડા હલાવે શેરીમાં, અને ઓપરેશન થિયેટરમાં સર્જન હોત હલાવે જો, બેતરી નાખે આમથી આમ બધી. પણ એક જિંદગી દેવા માટે છે, એક જિંદગી લેવા માટે છે. એટલે સ્વામી વિવેકાનંદજી કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ, નોલેજ ઇઝ લાઈફ, ઇગ્નોરન્સ ઇઝ ડેથ. હા, તો શક્તિ એ જીવન છે. રામકૃષ્ણ મિશન, તમે સાધુ થવું હોય તો ગ્રેજ્યુએટ હોવો જોઈએ, એની લાયકાત છે. તો અમારે એક જયંતિલાલ હતો, જયંતિ આઝાદ જ અમે એને કહેતા. અને એને આવડે ન આવડે તોય અંગ્રેજી બોલી આપે. આમાં માણસ સમજે કે ન સમજે, એ જણ કહેવે જાય એમને. અને એક અમને માનત, એટલે અમે આઝાદ એટલા માટે કહેતા કે એને કોઈ દી મોળો પડતા અમે ન જોયો. ગમે એવા સંજોગ હોય. હાસ્ય ઘણા માણસો છે ને જિંદગી આખી ચિંતા કરે, ઘણા ચિંતા ન કરે, પણ જે પ્રસંગથી ચિંતા ઉદ્ભવી હોય ને એનું ચિંતન કરે. હાસ્ય કલાકારમાંથી દેણું વધે ને એટલે એ દેણાની ચિંતા ન કરે, દેણામાંથી હાસ્ય સર્જે, એ પછી ઓડિયન્સમાં રજૂ કરે અને પુરસ્કાર લાવી અને દેણું ચૂકવી દે. એટલે કોઈ દી ચિંતા ના કરવી, ચિંતન કરવું. જો 3 પ્રકારના માણસો તમને જોવા મળે. એકને કહ્યો કે જિંદગી તો જિંદગી એટલે પીડાની પરિભાષા, વ્યથાની કથા, મોતની મહેફિલ. આ જિંદગી વિશેનો આવો જ ખ્યાલ હોય. ઘણા તો એમ કે હું દુઃખી થવા જ જન્મો, મેં જિંદગી મેં હરદમ રોતા ही રહો. તો માણસ ઘણા એવા હોય છે, વિષાદી જ્યારે થઈ જાય ને ત્યારે એને એમ થઈ જાય કે જીવન દુઃખપૂર્ણ જ છે,
એમ જીવનને જાણવાના બે જ રસ્તા છે. કાં તમે ભરપૂર જીવન જીવી નાખો અને કાં મૃત્યુને જાણી લો. બુદ્ધે મૃત્યુને જાણવાનો પ્રયાસ કર્યો, ટાગોરે જીવી લેવાનું વાત કરી. તો આ એક પ્રકારના માણસો. અને ઘણાને તો ગણિત લાગે, જિંદગી નહોતી ખબર, તું તો માત્ર છે ગણિત. એક પગલું ઓછું અને ખોટો આખો દાખલો. એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો. એક જ ભૂલ કરી ત્યાં થઈ ગયું જિંદગીનો હરવાળો એમ આગળ. જયારે એક વર્ગ એવો છે કે લહેર કરો, બસ ખાઈ પીને મોજ કરો, ઈટ ડ્રિંક એન્ડ મેક મેરી, जिंदगी ख्वाब है ख्वाब में झूठ क्या और भला सच है क्या. એટલે એને જિંદગી એક મજા છે, બસ જીવી નાખો. તો આવો એક વર્ગ છે ને છેલ્લો વર્ગ રહ્યો ને એ ફિલસૂફોનો વર્ગ છે. એ ચિંતા નથી કરતો, ચિંતન કરે. અને એક ચિંતન ને એક એનું કાર્ય સમગ્ર માનવ જાતિને ઉગારી દો. આ પૈસા રળે છે મહત્વનું નથી, સમાજ માટે ખર્ચે છે કેટલા એ મહત્વનું. નકર ઘણા ગમે એટલા કમાતા હોય ને પોતાના માટે જ ખર્ચતા હોય, બીજાના માટે કાંઈ ન કરતા હોય, તો આ પશુ પ્રવૃત્તિ છે. તમે એવું કોઈ દી સાંભળ્યું? પાડો અમારે વગડામાં ચરવા ગયો ને તે ચરતો આવ્યો ને ભેંસ આટું ભારો લેતો આવ્યો. પાડા પોતે જ ચરતા આવે. कारण कि यही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. विचार लो कि मृत्यु हो न मृत्यु से डरो कभी, मरो परंतु यों मरो कि याद जो करे सभी. हुई नसु मृत्यु तो वृथा मरे वृथा जिए, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अनाथ कौन है जहां त्रिलोकनाथ साथ है, दयालु दीन बंधु के बड़े विशाल हाथ है. અને જો માણસ કે ખરો કે ભગવાનની મરજી વગર એક પાંદડું હલતું નથી, તો પણ તું શું તઈ થડ હલાવસ ક્યારનું. એક રાજા રથ લઈને રસ્તા ઉપર પસાર થતો હતો ને તો એક ભિખારી હાલ્યો જતો હતો, માથા ઉપર ટોપલી એની પોટલી ઉપાડેલી, વજનદાર પાછી થોડી. રાજાને દયા આવી, રથ ઉભો રાખી દીધો અને ભિખારીને કે બેસી જાઓ, હું તમને ઉતારી દઉં જ્યાં જવું અહીંયા. તો ભિખારી બેઠો ખરો રથમાં, પણ પોટલી માથે રાખ્યો. રાજા કે મૂકી દો આ એક તરફ. તો કે હવે રથમાં આપે બેહર્યો, પણ હવે આ પોટલીની ક્યાં તકલીફ આપવી, એમ આટલો ભાર મારા ઉપર ભલે રહ્યો એમ. તો માણસ કે ખરો કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, પણ ઈ પાછી ચિંતાની પોટલી માથે ને માથે રાખે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. આ જગત ઈશનો આવાસ જ છે ને, અને એના જ રથમાં બેઠા છે, પણ ચિંતાની પોટલી માથે રાખી. મંદિરમાં જઈને ઈ નથી એમ કહીએ તો અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ બાર તુમ્હારે હાથો મેં, है जीत तुम्हारे हाथों में, है हार तुम्हारे हाथों में. मुझ में तुझ में भेद यही, मैं नर हूं तुम हो नारायण, मैं हूं संसार के हाथों में, संसार तुम्हारे हाथों. બહેનો માટે ઘણી વાત થઈ, પણ હું સારી એક વાત કરી દઉં. લોકમાન્ય તિલક ઇંગ્લેન્ડ ગયા ને ત્યારે એક અંગ્રેજીને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ પ્રમાણે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? આવો એનો પ્રશ્ન હતો. બહેનો વ્રત કરે છે ને, એવડા દેવવ્રતના વ્રત, સાવિત્રીના એવડા ઝવેરા વાવ્યા, નવા લુગડા પહેર્યા, જાડ આખું ગામ ફરી આવે, જેટલા મંદિર હોય એટલા ફરી આવે. બહુ પોતપોતાની રીતે મહેનત કરે. પણ તિલકે એમ કીધું, લોકમાન્ય તિલક એવો જવાબ આપ્યો કે અમારા દેશમાં જે બહેનો દીકરીઓ છે ને એ સદાચારી છે, સંસ્કારી છે, કે ચારિત્ર્યશીલ છે, એના માટે વ્રત કરવાની જરૂર જ નથી. પણ આને એવું નથી, એટલે આમને વ્રત કરવા પડે છે, આને નથી કરવા પડતા. એનું કારણ આ છે. આમાં શું છે, અહીંયા આમ માણા એમ કરે, ચાલુ રાખો, ઓલા વળી આમ કરે,
એટલે આ તો ચાલુ ગાડીએ દીકરાનો હક પણ કર્યા જેવું છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે ચાલુ રાખીએ. અને અમારે એક પ્રોફેસર સાહેબ ડોક્ટર પાસે ગયા કે સાહેબ હું ગમે તે ખાઉં મને સ્વાદ જ નથી આવતો, ખાટું ખાઉં, તીખું ખાઉં, ખારું ખાઉં. ડોક્ટર કે જીભ દેખાડો. જીભ દેખાડી તો ડોક્ટર કે બીજું કાંઈ નથી, 3-4 ટિકિટો ચોંટી ગઈ. સાહેબ વળી કે હા બરોબર છે, જડતી નહોતી, આમ કરવા જાય ભૂલી જાય. અને ગણિતના એક પ્રોફેસરે વળી પત્નીને પત્ર લખ્યો અને નાખ્યો કવરમાં. સાહેબે ખાનું ખોલ્યું તો 60 પૈસાની કંઈક 2 ટિકિટો એવી રીતે નીકળી, એ 2 ચોડી દીધી. તો બીજા વળી પ્રોફેસર આવીને કે આ શું કર્યું, 1 રૂપિયાની ટિકિટ બદલે 1 રૂપિયો 20 પૈસાની ચોડી, હવે ઓછાની નિશાની કરી 20 પૈસાની ચોડો. માઇનસની નિશાની કરીને 20 પૈસાની ટિકિટ ચોડી. વળી પ્રિન્સિપાલ સાહેબે જોયું, એ કે આવું બધું કર્યું, લોકોનું ગણિત કેટલું કાચું છે એની તમને ખબર છે, હવે બરોબરની નિશાની કરી 1 રૂપિયાની ચોડો. પાછી બરોબરની નિશાની કરીને રૂપિયાની ટિકિટ ચોડી. ત્યારે પટ્ટાવાળો ફરતો ફરતો આવ્યો, એ કે સાહેબ આ કવર જ રૂપિયાવાળું છે. આ જેટલા વૃદ્ધોને પૂછો તો અમે 600 લાડવા ખાઈ જતા, હવે અત્યારે એકમાં ઠણકાઈ રહ્યો છે ભાઈ, એટલે આમ કહે છે. અમારે મોટરું હતી હો, અત્યારે 10 પડી હોય તમે નો એમ કહો. વર્તમાન નબળો હોય ને ત્યારે માણસ ભૂતકાળને બહુ યાદ કરે. એટલે આ વચ્ચે એક સંબંધનો ઉલ્લેખ આવ્યો અને એમાં રામનવમીની પાર્ટી, યુવાનો રહ્યા એને આમ નવાઈ લાગશે કે 3 જ રૂપિયામાં પાર્ટી થઈ જાય. લાડુ, દાળ ભાત, શાકની પાર્ટીનું બિલ આવતું 3 રૂપિયા, પણ 3 રૂપિયા નહોતા. અમારે 3 રૂપિયાનો મેળ પડવો ને એ તો બહુ મુશ્કેલ હતો. પછી અમે નક્કી કર્યું કે દર રામનવમી ભેગા થાવું. એકવાર પાર્ટી આ રામનવમી આવી, મારા ગામમાં નવલરામ છે, મારો મિત્ર છે, એ કે હું તમને મફત રાંધી દઈશ, પણ કોક નવલરામની તપાસ કરીએ કે આ લાડવા 9 ખાય છે, જે કરો એ જોઈ વિચારીને કરી જાઓ. એટલે અમારી મીટિંગ મળી પાછી. અમુક મિત્રો કે ચોબણ કે આ જો 9 લાડવા ખાય છે તો આપણે શું ખાઈશું? એના દખે અમે લાડવાનું કેન્સલ કર્યું કે પૂરી શાક બનાવો અને કેરી ખરીદી લ્યો બહારથી. કેરી ખરીદવા કોથળા લઈને નીકળ્યા. કેરી તો સારી જ હોય, બહુ સારી હોય, અમને ખબર હોય, પણ હવે એ ભાવ વધુ હોય એટલે 1-2 ચાંખીને અમે કહી દી ખાટી છે. અને પછી એક ઠેકાણેથી ખરીદી, અમારે સ્થિતિને અનુરૂપ હતી એવી જગ્યાએથી કેરી ખરીદી, પણ બેકારીમાં પાર્ટી કરેલી. 4 જણા તો લાઈનસર રસ કાઢવા બેઠા અને જેના હાથમાં ગોટલો આવે એવો મથે એનો ગોટલો ચડી જાય. એનો ગોટલો ચડે ત્યારે જ બીજાને આપે. તે ચોથા પાણીથી ગોટલો ફરે ને ત્યાં તો મુંડળ જોગી જેવો કરી. પછી વળી કોકે કીધું કે હવે આને પાણીથી ધોવો અને એનો ફજેતો કરો. મેં કીધું આ થયો એ ક્યાં ઓછો છે, આ જે થયો એ ફજેતો પૂરતો છે. પણ પછી વનેચરના હયામાં જે કરુણાની સરવાણી ફૂટી એ કે હવે રવા દો અને ગાયોને નાખી દો, ભલે બચારી ધરાતી. હા, ગાયો ગોટલા કેદી ખાશે. ત્યાં તો અમારા હૈયા ભરી ગયા, હારું કામ હતું ભાઈ. એટલે એક હુંડલામાં ગોટલા નાખ્યા અને બધા વળી હાથ અડાડ્યા. એક જ જણો ગોટલા ગાયું નાખ્યા હોય તો પૂન એના ખાતે જમા થાય. આ હવને હરખો પૂન મળે ને એટલે હાલ્યા વાંચતે ગાતે જાય ને.
કાંઈ ઉપાય કર્યો, ઢગલો ગોટલાનો. એ ઊંઘી ઊંઘીને આલતી થઈ ગઈ. ગાયું એ ગોટલા ન ખાધા. મેં કીધું પણ આમાં કાંઈ રહેવા દીધું હોય તો. ગાયું બિચારી શું કરે. પણ તમે એવું વાક્ય કોઈ દી સાંભળ્યો છે કે અમારે પાડો વગડામાં ચરતો આવ્યો ને ભેંસ આટું ભારો લેતો આવ્યો? પાડા પોચે જ ચરતા આવે. માણા પોચે રળે, પોચે ખાય, પોચે ખર્ચે, માત્ર પરિવાર પૂરતું. સમાજ ઇતિહાસ કૃષ્ણ અને સુદામા, નિકોલસ અને બેક, આ જગવિખ્યાત દાખલાઓ છે, જગતના મહાન મિત્રોના દાખલા છે. અને સુદામો ગયો કૃષ્ણ પાસે, ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતો, કે મિત્રને મળીશ, રજૂઆત કરીશ, આમ એ બધું વિચારતો. ફટ્ટી ધોતી, તૂટી પગરિયા, ચલકે પાણો થકે, કૃષ્ણા તોરે મંદિરો મેં દીપ જલે. આમ વિચારતો વિચારતો જે જાય છે. અને જીવનની અંગતમાં અંગત વાત જેને તમે કહી શકો ને એનું નામ મિત્ર છે. તમારા વિશે બધું જાણતો હોવા છતાં મૈત્રી નિભાવે એનું નામ મિત્ર છે. અને મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ વખતે આગળ રહીને સુખમાં પાછળ હોય, એવો મિત્ર છે. ને એવો મિત્ર તમારો જીવનમાં કોઈ ન હોય, કે તમે કોઈના આવા મિત્ર ન હો તો જીવન વ્યર્થ છે ભાઈ. એટલે બુદ્ધે મૈત્રીને પ્રાધાન્ય આપ્યું. ભગવાન બુદ્ધે જે પ્રાધાન્ય આપ્યું ને મૈત્રીને આપ્યું છે. એટલા માટે બે મિત્રો હતા. એક મિત્ર બીજા મિત્રને ત્યાં ગયો, એટલે એના પત્નીએ કીધું તમારા ભાઈ નથી ઘરે, પણ શું કામ છે એ કયો. તો કે મારે 500 રૂપિયાની જરૂર હતી. એટલે એને પત્નીએ તરત આપી દીધા. ગાલ્યો. મિત્ર તો લઈને જતો રહ્યો. પછી આવ્યો એનો ભાઈબંધ આવ્યો, ત્યારે એની પત્નીએ કીધું તમારા મિત્ર આવ્યા હતા, એને 500ની જરૂર હતી, મેં એને 500 રૂપિયા આપી દીધા. તોય ઓલો રોવા માંડ્યો. અરે પણ કે મેં એને કીધું ને તરત જ આપી દીધા, પણ ઓણે એમ કીધું કે એને 500 રૂપિયાની જરૂર હતી ને અહીં સુધી લેવા આવવું પડ્યું, ત્યાં સુધી મને ખબર ન રહી. આ જે પીડા છે ને એની છે, વ્યથા છે એની છે. હું ક્યાં કહું છું ના કહો, હું ક્યાં કહું છું હા કહો, પણ ના કહો એમાંય વ્યથા તો હોવી જોઈએ. અને એવી મૈત્રી નથી રહ્યો જેના ખંભે માથા મૂકીને રોઈ શકાય ને, એવા હવે ખંભા નથી રહ્યા. અને ઈ અજંપો આ પૂરી ખાય છે માણાને. ડોલરથી કે પૈસાથી કે સંપત્તિથી જિંદગી ન જીવાય. માનવીને માનવીની ઊંઘ જીવાડી દે. એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી, અને આમ ટેરેસ ઉપર આંટા માર્યા કરે. એમાં એને જોયું તો એક સૂફી સંત હાથનું ઓશીકું કરીને ઘસઘસાટ હોઈ ગયા. બોલ. અને એટલી બધી નવાઈ લાગી કે આ રીતે માણસ સુઈએ કે. નીચે આવ્યા અને ઓને ઉઠાડીને પૂછ્યું કે ऐसी गहरी नींद आप कैसे सो सकते हैं? तो सूफीए तो એટલું જ કીધું કે आपको खुदा ने वह सोना दिया है, तुमको यह सोना दिया. आपको खुदा ने वह सोना दिया है, तुमको यह सोना दिया है. बात सिर्फ सोने की है. तो क्या आपका पता क्या है? तो पता क्या खाक बतलाए, निशाया बे निशा अपना लगा बैठे जहां बिस्तर मकान तो बन गया. आप કારણ કે એક સારું કાર્ય માણસ કરે છે, બને તો એને સહકાર આપવો, એ ન બને તો એની પ્રશંસા કરવી, અને એ ન બને તો ટીકા તો ન જ કરવી. કારણ કે જીસસ ક્રાઇસ્ટ એમ કહેતા હતા કે દીવાને ઉકરડા માથે મૂકીને એના ઉપર હુંડલો ન ઢાંકી દેવાય. એ જેટલી સારી વાતનો જેટલો વધુ પ્રચાર થાય ને એ વધુ સારું છે. સજ્જનો રહ્યા ને એ નિષ્ક્રિય હોય છે, દુર્જનો રહ્યા એ સક્રિય હોય. દુર્જનો હોય નિષ્ઠાવાનો
એક બીડીનો બંધાણી હોય 10 ને કરી દે, એક અફીણનો બંધાણી, એક શરાબી હોય, એની સંખ્યા વધારતા જેવો. તમે સારું પુસ્તક વાંચ્યું હોય તો કયો નહીં બીજા. ને તુલસી ઇસ સંસાર મેં પાખંડી કી માંગ, ગલી ગલી ગોરસ ફિરે મદિરા બેઠી બિકાય. દૂધ દહીં છાશ શેરીએ શેરીએ વેચવા જવું પડે અને ઓલું તો લેવા જવું પડે. અને પીનારા પી પીને પછી એવી ડાઈ ડાઈ વાતો કરે, ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં. કોને નક્કી કરવાની? બે જણા દારૂ પીને આલ્યા જતા, એક ઝાડ આવ્યું તો ઝાડમાંથી ચડી ગયા, પાછા ડાયરેક્ટ ટીંગાણ. થોડીક વાર થઈ તો બૂફ દઈને હેઠો પડ્યો. એ પડ્યો પડ્યો બીજાને કહે હું પાકી ગયો. ઓલો વળી હમણાં હું પાકી જઈશ. 3 જણા તો બારમાં ગયા ને પીવા એટલો પીધો ને એક બોટલ હારે લીધો ને પાછા ગેસ્ટ હાઉસમાં આવ્યા. પાછા ભાગ મત પાડ્યો કે આટલો આનો, આટલો આનો ને આટલો આનો, ત્રણેયના ભાગ પાડ્યો. ઓલા આવીને હુતા ને એક ઉઠ્યો, બધાનો પીને હુઈ ગયો. સવારના પોરમાં બાઈ જાઓ. ઓલા કે તું બધાનો એકલો કેમ પી ગયો? ઓલો કે હું તો મારો ભાગ પીતો હતો, તમારા ઉપર નડતા હતા. ઓગણસાઠમાં 58માં હું સર્વિસમાં રહ્યો ને 1959માં વિદ્યાર્થીઓની ટૂર લઈને હું ગયો અને રાષ્ટ્રપતિ ભવનમાં અમે પત્ર લખ્યો. 20મી મે અમે પહોંચ્યા દિલ્હી. ત્યાં અહીંયાથી રાષ્ટ્રપતિ ભવનમાંથી પ્યુન આવ્યો. મેં નામ મારું પૂછ્યું ને આલ્યો કે કરો સહી ને આ પત્ર. રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં અમને મુલાકાત આપી રાજેન્દ્ર પ્રસાદ. બોલો, પણ એટલા ભલા કે અહીં દ્વારકાધીશના દર્શને આવવાના હતા ને એમાં સેક્રેટરી નવા બૂટ લઈ આવ્યો. એમ સાહેબે પૂછ્યું કે કેટલી કિંમતના છે? આની કિંમત શું? તો કે 30 રૂપિયા છે. એટલે રાજેન્દ્ર બાબુ કે ગરીબ દેશને આટલા મોંઘા બૂટ ન પહેરાય, એના પ્રમુખને આવા કિંમતી બૂટ ન પોસાય, દઈ દો પાછા. 21 રૂપિયા સુધીની કિંમતના જ પહેર્યા. ફરી ફરીને આ વાતો યાદ આવ્યા કરે છે. મણિબેન, મહાવીર ત્યાગી ને સુશીલા નૈયર ને બધા બેઠેલા. મહાવીર ત્યાગીએ મણિબેનની મજાક કરી. મણિબેન એટલે સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી. કે તમારો હાડલો એવો છે મણિબેન, રસ્તામાં ઉભા રહ્યો ને તો કોક આનો બે આના આપતા જાય. એટલે ઓને કીધું સુશીલાબેને કે ભાઈ આ રેટીઓ કાતે, પછી એમાંથી ખાદી તૈયાર થાય, સરદાર સાહેબના જબ્બા ધોતી એવું બધું થાય. ત્યારબાદ કે એમને જે ઈ ફાટે એના થીગડા આની સાડીને દેવાય. અને 562 રાજ્યોનું વિલીનીકરણ કર્યું. સમ્રાટ અશોક કે અકબર કે સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત, કોઈનું આવું વિસ્તૃત રાજ નહોતું. સરદાર પટેલે જે સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું ને, અને સરદાર સાહેબે કીધું કે એનો બાપ કમાતો નથી, અને જેનો બાપ કમાતો ન હોય એની દીકરી પાસે ક્યાંથી હોય સાડલા ને આવા પહેરવાના. પાર્લામેન્ટમાં જે ફોટો છે ને, જે ખેસ એને રાખ્યો જબામાંથી, એ 15 વર્ષ જૂનો. બોલો, એક જણો ફૂલ પી ગયો, બજારમાં નીકળ્યો. બજારમાં નીકળ્યો પણ અમુક નીકળે એટલે બજાર ખાલી થઈ જાય ને, તો હું કે એન્ટ્રી પડી ગઈ. એન્ટ્રી નથી પડી, કોઈને ટાઈમ નથી ને કારે કઈ કામ નથી. આ અમુક તો એ હાટું થઈ જાય ને, કોણ માથાકૂટ કરે, ઘડીક બજાર તરી જાવ ને. હા, એન્ટ્રી પડી ગઈ, કોઈ હામું જ ન હાલે. આપણે હામું હાલે જ નહીં કોઈ. હા, ભંગી નાખવાનું, બરોબર? ખોટું નહીં બધું, બરોબર ને? બધું ગોઠવાઈ ગયું છે, બધું બરાબર છે. બરોબર, તારે ખોટા દાંત નહીં કરવાનું.
એન્ટ્રી પડી ગયા નહીં. પણ નાગદાદા આજે આવતા હતા, એમ થોડી ખબર હોય કે ભાઈ આવે એટલે આપણે ભોણમાં વયું જવાય એમ. અને એને બિચારાને ખબર જ નહોતું કરી, એટલે એ બી જાય. નાગદાદા હમો હાથ ડગલાયેલો, એ કોઈ નહીં ને તું મારે હમો ફેલારા મારે, એટલે શું સમજે છે એકચ્યુઅલી તું મને? હવે તો પીવાનું જવું તો મને બોલું પ્લેન અહીંયા ચડે. નાગદાદા ને કીધું તને ભાઈડા ભેટ્યા હોય, કોની સામું આયલ છો તને ખબર છે? હા, નાગ પાસે એમને જે તને બધા દૂધ પીવડાવે એમને રોજ તને મરડ ભેટ્યા હોય એમ કરીને એની પૂંછડી પર પગ માર્યો. ઓલે મોઢું જોયા વગર પગના ફણામાં ડંખ માર્યો હતા, પાછો પગમાં. હજી કઈ ના કઈ તારી મનની મનમાં રહી જાય, ઝેરના દીકરા શબ્દ. પાછા માણસો એમ કે ઝેરના પારખે ન હોય, આનાથી કેટલાક પારખે કરવા મારે. હાલ કઈ ન કઈ મનની મનમાં રહી જાય, કઈ નવકુળ નાગના પેટ ન હોય તો કઈ રહી જાય. નાગદાદો હાથની વાર કર્યો, જેટલી તાકાત હતી ભેગી કરી હાથમાં ડંખ માર્યો, ઊંધો થઈ ગયો. નાગદાદો બઠ્ઠો પડી ગયો, વિચારમાં પડી ગયો નાગદાદો. નાગદાદાને સામું જોયા હતા, ક્યાં નો હશો? યાનો એનો તારે કડવું છે. અખર તો કઈ રહી ગયા. નાગદાદો વિશે નક્કી કળિયુગ આવ્યો અને કાં અમારી પેઢીઓમાં ઝેર ગયા. હું અસલ કોબરાના પેટનો એક ડંખ મારું તો 3.5 મણની કાયાને લીલી કાચ કરી નાખો, એને બદલે 7 વાર ડંખ મારું, આ મરી ગયા ને ઝેર સડે ને અમારા ખાનદાનમાં ઝેર મરી ગયા. ચૂ એ મળ્યો મોરો ગોતું, મારું ઝેર ક્યાં ગયું? એમ ગામના દોડી દોડીને આવ્યા કે આ પી ગયું, આગળ ગોથું ખાઈ દે, 108 બોલાવો. તો બોલો ઉભો હું કે નાગદાદા હાટું બોલાવો, મારે કઈ જરૂર નથી. 108 મગાવો, 216 મગાવો, જે મગાવે એ મગાવો, જે મગાવો એને આટલું. જંગલ ખાટા વાળાને કહો તમારું એક જનાવર બેભાન થઈ ગયું. ગામના કે આ પી ગયેલો છે, આગળ ઉતરશે તો ઝેર સડીને પૂરું થઈ જાય. આ મૂળ કેપમાં બોલે, કોઈક બૂટ કાઢીને જોવો તો ખરા કેટલા ડંખ માર્યા. ગામના તેણે પકડ્યો ને 2 બૂટ કાઢ્યા. બૂટ કાઢીને જોયું ત્યારે ખબર પડે કે પગ પ્લાસ્ટિકનો છે. ફળના દીકરા નાગની ડોકમાં ગાળિયા નાખ્યા. એમાં એક ભાઈ ગુજરી ગયેલો ટૂંકમાં. અને એક નિયમ છે, બહેનોનો વિષય એટલે આપણને ન ખબર હોય, પણ એક એવું મેં સાંભળ્યું છે કે કોઈ પુરુષ ગુજરી જાય, બૈરાઓ બધા આવી જાય, તો જે બેન દુભાણા હોય એ જ્યાં સુધી મોં ઉપર શેડો ન નાખે એ પેલા ગામની બાયું શરૂ ન કરે. એટલે ગામની બાયુએ કીધું કે ભાઈ આ તારો મરનારો મર્યો, મોં ઉપર શેડો નાખ, અમે છોકરાઓ પાડોશીને દઈને આવ્યું, અમારે પછી કામ હોય, તું બાપા લે મોં શેડો નાખ. તો બોલે કે તમે તમારે કૂટો કૂટો, કે પણ તું નહીં રહો. મારે કેમ રહું? હું રોવ તો ખરી, પણ મારે આની માં લવો હું વાળવો? એને લવા વાળવા પડે ને. એ મેળ્યું ના બેહનારા, મેળ્યું કેવ્યું કચ્યું નહીં ખબર હોય તારા બાપને. મારે આની પાછળ શું લવો વાળવો? જો ભેહું ચારી હોત કોક દી તોય હું કૂટતી કૂટતી કહેત કે હે મારી ભગરનો ચારનાર. કોક દી જો ઘોડે ચડ્યો હોત તો કહેત કે અરે રોજી ઘોડીનો અસવાર. કોક દી જો તાક દાન આપ્યું હોત તો કહેત કે અરે રે મારા કરણનો અવતાર. પણ હે બેન, કંથા રણ મેં ન ચડ્યો, ન દિયો દાન દીન. કોઈ દી મારો ધડી સમ્રાગણમાં નથી ગયો, કંથા રણ મેં ન ચડ્યો, ન દિયો દાન દીન. કોઈ દી ગરીબોને દાન નથી આપ્યું.
કંથા રણ મેં ન ચડ્યો ન દયો દાન દીન, આ નગરમાં વશો પણ જાણ્યો નહીં ઓલા જમને કેણે કીન. આ 80 વર્ષથી ગામમાં રહેતો ટપાલીને ખબર નથી આ મરી ગયો ક્યાં ડેલીમાં રહે. આ જમને કોણ આનું સરનામું દઈ આવ્યું છે? મારા ઘર સુધી જમ પગી ગયો. વધારે સારું ન જીવાય ને તો મુબારક, પણ મર્યા પછી ઘરવાળીને કૂટે લાગ આવે એટલું તો સારું જીવજો ભલા. એને થવું જોઈએ કે હાવજડું જીવ આજે. એમ ફૂલીને કીધું, ફૂલી એ બેન ફૂલી, નામ કલ્પનિક છે. કે બેન હું રાંડી, કે તારે બેન અમને ન કહેવાય ને કે અમે ન બે ધીકો, એવું નહોતું બેન, ધીક મારવા જેવું કાંઈ. પછી તો બેન મને એકલીને દાઘાત લાગ્યો. પછી તો આપણા ધણી ગુજરી જાય બેન, તો આપણે જીવવું કેમ? પછી તો મેં દોરડું બાંધ્યું બેન. તે બેન દોડે ટીંગાવા ગઈ ને તો દોરડું તૂટ્યું, બોટલ ભાંગ્યા પણ મરી નહીં બેન. પછી તો ઘરની પાસ બાઈ આવીને મને બાવડે પકડીને લઈ જઈને કીધું, ફૂલી આ દોરડું બાંધવાનું હવે તું ભૂલી. મને જીવાડી બેન. અને પછી બેન મેં દેરવટું વાળ્યું. તે 2 વર્ષ ઈ જીવ્યા, 2 વર્ષ પછી ઈ ગુજરી ગયા બેન. મારે રંડા પર રિપીટ થયો બેન. પછી તમારે કેમ જીવવું? તો બેન હું તો તળાવમાં ખાપ કીધા, હોડી વાળા મને કાઢી. કે મરતી થી ક્યાંથી આયા? મારે ટૂર વાળા પ્રવાસ વાળા આવે, ભૂત થાય તો બીવે. પછી કાંઠે કાઢી તા તો 5 બાયું બાવડે પકડી લઈ ગયો, ફૂલી ખા થૂલી. પછી બેન મેં શેઠ વટું વાળ્યું. હેટ્રિક છું બેન, મારે હેટ્રિક છું. તે 2 વર્ષ રહ્યા છે તો જે થઈ ગયા એ વિધાતા તારું હોજ્યું. પછી બેન થયું કે હવે તો મરી જવાય. તો રેલગાડી પાટે હોઈ ગઈ તો રેલ જ ન આવી. પોલીસ વાળા આવીને કીધું કે અમારે કાગળિયા કરવા પડે, અમારો વિસ્તાર ચાલી નીકળો. ત્યાં પછી 2 બાયું બાવડે પકડી લઈ જાય. ફૂલી હવે મને ઘીરે હું કામ લઈ જાઉં? બેન મને હારાવટું વાળ્યું. બેન દેર ને શેઠ બરાબર ટીક્યા. હવે આ કેટલી કરી રહે બેન? 6 મહિનામાં હારાઈ ગયા. ફૂલી આ ઘર ફૂલી બેન પાછી. તાકે હવે તાકે એક દીકરો વળી ગયો ને એક પાછો છો. આ સંસ્કાર નથી, આ ફોરેનની સિસ્ટમ છે, આ અમેરિકાની સિસ્ટમ છે. સાહેબ આ દેશની સંસ્કૃતિ તો એવી છે, ખાલી સંબંધ થયો હોય, લગ્ન ન થયા હોય, અને સામે પુરુષનો જે છોકરાની સાથે સંબંધ કર્યો હોય એવા અનેક ઇતિહાસો છે. એ ગુજરી જાય, એનું અવસાન થાય એટલે દીકરાના માવતરો છે એ અહીંયા આવી અને એ દીકરીના બાપને એટલું કે બાપા ભગવાન ઊંધો નાખી દીધો, આ પરથી ફરે એવું છે નહીં. અમે તમને પગે લાગીને કે દીકરીનો ગમે ત્યાં ગોળ ખાઈ લેજો. ઓરડામાં સાંભળતી હોય, મહેમાન વયા જાય. પછી બાપને એટલું કે બાપ આ ઓઢી ને એના નામની ઓઢી, એની સબયું જોઈ જોઈને બાપ આખી જિંદગી કાઢ નાખી. પણ તારી દીકરીના જીવનમાં હું ડાઘ નહીં લાગવા દઉં, પણ હવે હું બીજાનું ન ઓઢું. સાહેબ લગ્ન ન થયા હોય અને એની એમ કહેવાય કે એના ફોટા પાછળ એમ કહેવાય આખા ભાવ કાઢી નાખેલાના દાખલા છે. એકવાર જંગલમાં એક વાંજરાને એમ થઈ ગયું કે આ જંગલનો જે દી ઇતિહાસ લખાય તે દી એમાં 2 આંકડા જો આપડા પડી જાય ને તો એમાં કઈ ખોટું નહીં. વાંજરો વિચાર માંડ્યો કરવા કે એવું શું કામ કરવું કે જેનાથી આપણી પેઢીમાં એમ કહેવાય કે ભાઈ અમારા બાપા દાદા બહુ આંકડા પાણી હતા ને આવું પરાક્રમ કરેલું. હરવાડે વાંજરે નક્કી કર્યું કે જો ખાવજને જઈને ઉપાડીને 1 લાફો મારી દઉં તો એમ કહેવાય
કે હતા મરદના માથે બાસમું લ્યો. એટલે મૂર્ખાવ તો તરત અમલમાં મૂકે. બુદ્ધિશાળી એક વાતનો વિચાર કરે, મૂર્ખાવ અમલ કરે સીધો. વાંજરો ઉપડ્યો જંગલમાં, અને જંગલમાં જઈ એક ખાવજ મારણ કરીને બેઠેલો સિંહ ખાઈ પીને આમ જોકે ચડી ગયેલો. વાંજરાએ જઈને એક લાફો વરગાડ્યો. લાફો મારતા તો માર્યો, પણ પછી એને ભયંકરતાનો ખ્યાલ આવ્યો. હું કરીને હાવજ ઉભો થયો, પૂંછડાનો ઝંડો આમ ઊંચો લઈને એને એમ થયું મારી જ નાખું જાનથી. હાલો વાંજરા લાફા મારી જાય જીવવું કે મારી નાખીએ પાર છે. આગળ વાંજરો જાય મારંબાર, વાંહે સિંહ ઉપડ્યો. હવે જંગલમાં પછી વાંજરાને એમ થયું હવે તો મરી જ જવું છે. એટલે કાંઈ ન હુજ્યું, પણ ઓલું છાપું એક પડેલું આ સિંહ જોવા જાય ને જંગલમાં, ઈવડાઈનું કોકનું પડ્યું રહેલું, એ છાપું આમ આડું દઈને બસ બેહી ગયો. જે સિંહ ત્યાંથી નીકળ્યો એને ખબર નથી કોણ બેઠું, પણ સિંહે એટલું પૂછ્યું કે અહીંથી કોઈ વાંજરાને જાતો જોયો? વાંજરો છાપામાં મોઢું રાખીને કે કયો વાંજરો? સિંહને લાફો માર્યો ઈ. ત્યાં સિંહ મોળો પડી ગયો. બસ એટલી વારમાં છાપામાં આવી ગયું કે હવે વાતમાં માલ કાંઈ નહીં, પણ એને એમ થઈ ગયું બસ છાપામાં આવી ગયું. તરત ત્યાંથી પાછો વળી ગયો. હવે આમ કઈ ન થઈ શકે. એટલે તદ્દન સામાન્ય વાત હોય ને એમાં માણસની આવી સ્થિતિ ઘણી વાર થાય. ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે. ફૂલ હોય અને જો અત્તર બનવું હોય તો ઉકળતી કળાઈમાં ઉકળી જવું પડે, અને વાંસના ટુકડાને બાંસુરી બનવું હોય તો આખા શરીરે વીંધાઈ જવું પડે. ઘણા માણા એવો ધોખો કરતા હોય, મારો કોઈ ધડો નથી કરતા. એક જણો મને કે મારે સમાજ સેવા કરવી, શું કરવું? મેં કીધું નડોમાં. તમે નડવાનું બંધ કરો ને સમાજ સેવા જ છે. મેં એક જણો મને કે મેં સમાજ માટે કેટલું કામ કર્યું ને કુટુંબ માટે કેટલું કર્યું, હું કેટલા દોડાદોડી કરું, પણ કોઈ મારો ધડો નથી કરવો. એટલે મેં એને કીધું ધડામાં જે પથ્થર વપરાય એ તમે જોયો છે? ધડામાં જે પાણો વપરાણો હોય ને એ વપરીને લીસો થઈ ગયો. જો ધડો કરાવવા માટે એક પથ્થરને લીસું થવું પડતું હોય તો માણાને કેટલી મહેનત કરવી પડે. ખાણમાંથી જે પથ્થર નીકળે છે ને એની સીધે સીધી મૂર્તિ નથી અહીંયા બનાવીને, એને સીધે સીધી એની પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી. એ પહેલા તેને ઘરના ઘા ઝીલવા પડે છે, ટાંકણેથી ટોચાવવું પડે છે, કંડારાવવું પડે છે, ને પછી મૂર્તિ બને. અને પછી માણા અહીંયા હાથ જોડીને ઉભા રહે છે. અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ. એ પછીની અવસ્થા છે. વિદ્વાનો જે વાત કરતા હોય છે ને એમાં અને મૂર્ખ માણસો વાત કરતા હોય છે એમાં ફેર એટલો જ હોય છે કે ઓલા સંક્ષિપ્તમાં ઘણું સમાવી લે. ભલા થાવ અને ભલું કરો, આનું ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે આ છેલ્લે આટલું જ કહેતા ભાઈ ભલા થાવ અને ભલું કરો. ભગવાન મહાવીર એમ કહેતા તમારું અસ્તિત્વ પ્રગટ ન થાય એ રીતે જીવો. ક્રાઇસ્ટ કહેતા ને લવ થાય નેબર એસ થાય સેલ્ફ. પણ તમે વિચાર કરો તો એમાં ઘણું આવી જાય છે. અને મૂર્ખા જે વાત કરે આપણને ગળે લઈ લે. હોંકારો દેવો ભારે થઈ પડેલો. હું તો અમદાવાદ કાર્યક્રમ દેવા જતો હતો અને અહીંયા જનતામાં જઈને બેઠો હતો. એક જણો બેઠો હતો ને એક હેઠે ઉભો. એ બે જણા વાત કરતા. બોલો કે તું અમદાવાદ જાતા હોય તો કાગળ લખી નાખી. ફૈબાની તબિયત સારી છે, કાકી આવી ગયા છે, મકાન બદલી નાખ્યું, ભાડું ઓછું, તું કાગળ લખજે. મને એમ છે કે આની વાત પૂરી થઈ ગઈ. વળી પાછો ઉપાડ કર્યો કે તું જાતા હોય તો કાગળ લખી નાખજે. ફૈબાની તબિયત સારી છે ને કાકી આવી ગયા છે, મકાન બદલી નાખ્યું, ભાડું ઓછું. હવે ગાડી ઉપડી તો હારે હારે દોડવા માંડ્યું. પેસેન્જરના સામાન ફેંકતો જાય, હોટલિયાના કપરકા બી ઉડાડતો જાય, તોય પાછો ભલામણોને કરતો જાય તું કાગળ લખજે, કાગળ લખજે. એટલે મેં કીધું જો ભાઈ ઈ નહીં લખે તો હું લખીશ, પણ હવે તું જાળવો જા કોઈ વાત. રાતે હું તો કે બેસી જાઓ. ઘરવાળી કે હુઈ ગયેલા છે, બધા બેહવાનો અવાજ ન હતો. કાપડીઓ આખો દી કાપડ વેચે, રાતે ઓસાડ ફાડી નાખે. 2 મીટર આપ્યો પણ ઘરનું જાય. તમે જયારે સત્યને જયારે મૂકી જો ને સત્યને જયારે તમે પકડી લો છો ત્યારે સત્ય તમારી બાજુમાં ક્યારે નીકળી જાય ખબર ન રહી.
આ સત્ય જયારે પકડાઈ જાય, સત્ય બાજુમાં વયું જાય. ભલે આપડા આ ભાઈ જે વાત કરી ને, મને રાજભાઈ વાત કરે મોબાઈલ ની બધી, ખરેખર જીવન સારું છે ને ભાઈ. અત્યારે કોને વાંધો છે મને કયો? રખડી છે ભગવાન. મને બીજું કાંઈ નથી, મને હમણાં એ જ વિચાર આવે કે રામ અને કૃષ્ણ અને મા ભગવતી આ બધાની આપણી ઉપર કેટલી કૃપા છે, કેટલા મોજમાં હશે. ભગવાનને એવું થયું કે આ કળયુગમાં, કળયુગ તો છે જ અત્યારે, આ હું બોલું તમે સાંભળો, આનાથી મોટો કળયુગ હોય કયો? પણ ભગવાનને એ મોજ છે કે આ કળયુગની અંદર જે મારી હાજરી હતી ત્યારે જે સમાજ મને નહોતો સ્વીકારતો, આજ એ સમાજ મને મળ્યો સ્વીકારવા. એટલે ભગવાન એટલો બધો મોજમાં છે કે એની પાસે નહોતું ને એની કરતા 10 ગણું આપણને આપ્યું. બોલો, ભગવાન ભલે રામ આપણો બાપ છે 100%, પણ એની પાસે મોબાઈલ હતો, તૂટી ગયા 14 વર્ષ ઢળડા કરી કરી છેલ્લે ધોબી બોલ્યા કે કેવા કેવા દેવો. આ કૃષ્ણ જેમ તેમ આ બધા જેટલા મોટા છે ને કોઈ હારા બધાને હેરાન જ થયા. બધા આપણી હાટું જ હેરાન થયા, પણ આપણે તેદી નહોતા હિજર્યા. મોબાઈલ હોત તો માં જાનકી નું હરણ ન થાત સાહેબ. એક મોબાઈલ હોત ને, બરોબર. મારીશને મારવા માટે ભગવાન રામ ગયા. સત્ય સનાતન વાત છે ને, સોનેરી મૃગના રૂપમાં મારીશ. રાવણ એને બોલાવીને કીધું કે તારે મારીશ હરણથી જવાનું છે. ક્યાં હતા? રામ પાસે. તારી ગા વાલ્મીકીજીને હારે જયારે જાતા હતા, સોરી માફ કરજો, વિશ્વામિત્રની સાથે જયારે જાતા હતા, અને અમે બે ભાઈઓ મારી બા મમ્મી, મારા ભાઈને મારી બાને ઠાર કર્યા, મને ખાલી ફણા વગરનું બાણ માર્યું. કેટલો હું દૂર પીડ્યો ને, હજી હું કિલોમીટર નથી ગણી શક્યો. પણ તેદુનો મને કીટ ભંગ ના લાગુ પડી ગયો. રામ 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 બિન જ નથી થતું. તને રાવણ હજી મળ્યો નથી તારો બાપ, બાકી એ ધંધો કરવો નથી. તો હું મારી નાખી. ત્યારે મારી સે નક્કી કર્યું કે આના હાથે મરવું એની કરતા રામના હાથે મરવામાં હું વાંધો છે. સોનેરી મૃગ બની અને જયારે આવ્યું, અને ભગવાન વાત બહુ જાણીતી, બધાને ખબર છે કે જયારે રામ મારવા ગયા એને માર્યો ટૂંકમાં, અને જયારે મારીશ પીડ્યો અને મારીશ પડતા પડતા બોલ્યા કે રામનું નામ તો આખી જિંદગી લીધું છે, લક્ષ્મણનું નથી લીધું. હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ કરતા કરતા ખોળિયામાં પ્રાણ મૂક્યા એને. અને હે લક્ષ્મણ, દોડ લક્ષ્મણને જ્યાં નાદ સાંભળી ગયા માં જાનકી. અને લક્ષ્મણજીને કીધું તમારા ભાઈ કઈક તકલીફમાં છે. લક્ષ્મણજીએ કીધું માં મારો બાપ કોઈ દી તકલીફમાં હોય નહીં, એનું ઓળખું છું. તોફાની છોકરો મેળામાં નીકળે ને ફૂગો હાથમાં આવી જાય, અને તોફાની છોકરો જેમ ફૂગો ફોડી નાખે ને એમ બ્રહ્માંડના ગોળાને તોડી નાખવાની જેનામાં તાકાત છે. મારો બાપ બ્રહ્મ છે, એ કોઈ દી તકલીફમાં હોય નહીં. છેવટે માં જાનકી માન્યા નહીં, અને છેવટે જવું પડ્યું લક્ષ્મણજીને. અને માં જાનકીનું હરણ થયું. પાછળથી રાવણ સાધુના વેશમાં આવ્યો. મોબાઈલ હોત તો તરત લક્ષ્મણ કહે કે માવું ભાઈ રાયડું નાખો. હા લક્ષ્મણ બોલું, આપણો લક્ષ્મણ, બીજું આવ્યું કોઈ હારે કામ નથી. કાંઈ ધોળ લક્ષ્મણ કોણ રાડ્યું નાખે? મારા બા કે. એટલે રામ તરત કહી દે કે લક્ષ્મણ કોઈ બોલતું નથી, મારીશ પડતો પડતો બોલે છે. આ બધું હોનાર અટકી દે. અત્યારે જરૂર નથી, ત્યારે મોબાઈલ આવ્યા. બોલો, એક જણા હમણાં ઘરવાળીને કે મોબાઈલ કર્યો, 5 મહેમાનને ઘરે લઈને આવું છું, રસોઈ ક્યારે રાખજો. હામેલી જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોનમાં નહીં હે. લઈ રાખ મોબાઈલ, લે રાખ લે. સત્યને જયારે તમે મૂકી ગયો ને, સત્યને જયારે પકડી લ્યો, ત્યારે સત્ય બાજુમાં ક્યારે વયું જાય ખબર ન પડે. આપણા વડીલો, આપણા નેહડાના માણસો, આપણા પાઘડીયું બાંધનારા માણસો ભલે વિજ્ઞાનને જ્યાં પોગવું અહીંયા પોગે, પણ 100% કહું કે અમેરિકાની લેબોરેટરી જયારે સંશોધન કરી કરીને થાકી જાય જે પ્રાપ્ત ન કરી શકે ને, એ મારો નેહડામાં માના ફળાહામો બેહનારો માણસ શું કરી નાખે ને, એ અમેરિકાનું વિજ્ઞાન પણ સંશોધન ન કરી શકે. એ કરવાની તાકાત છે આ નેહડા. સાહેબ જે વાત કરી ને કે સૂર્યનારાયણને પાપણીઓ ઢાળી દેવી પડે, 100% ઢાળી દેવી પડે. અમારા ઘણા પીડ્યા છે. બોલો, અમારા રાજુલાથી આવ્યા લ્યો વાહે, હું સારું સારું આવ્યા.
એ કે 10 દીઠા નહોતો સાંભળ્યો. અમુક તો જોવા આવે કે આવડા કવડા છા એમ ખેતું ના ગાય ત્યાં કવડા છા. અને બાળેપ જાતી જ નથી, કોને ખબર હું છે બાળેપ જેમ ઉંમર લેતા જાય બાળેપ પકડતા જાય. શું કામ? આ બધાની કૃપા છે કલાકારોમાં. હા, આ ગઢા નો થાય, મરી જાય તો એ ગઢા નો થાય. હે આપણો હેમુભાઈ કોણ કે ગઢો છો એમ કાળજામાં પીડ્યો માણસોના. હે આ બધું ઝીણી ઝીણી વાતું કોઠાવું છે. એટલે ટિકિટ ન હોય તેથી ટીટી આવે. એ દાદા ક્યાં જવું? એ કે ભાઈ એ તો ટિકિટમાં લખેલું હોય ને. આપડા ગામડા બાબા નેહડા વાળા કે ભાઈ ઈ અમને અભણ માણસ ખબર ન હોય, એ તો ટિકિટમાં લખેલું હોય. ટિકસ કે પાસે એ તો ટિકસમાં હોય. મેં સાયરા એટલે કહું છું કે ટિકિટ ક્યાં તક? ટિકિટ તો ગુમ થઈ ગઈ. કે દાદા તમે કેમ ગુમ નો છે? તક તમે આવી ગયા. તમે આવી ગયા નહીં તો બંદા હાથમાં આવતા. તારા બાપ ખાતાના હાથમાં ન આવી, તારા હાથમાં આવતા હોય. હમણાં હશે ટિકસની વાત જ કરાય એવું નથી. કારણ કે મારેથી માંડીને બધા ઘણા ટિકિટ હાટું જ દોડે. બોલું એ આપણું કઈક કહેજો. હમણાં એક જણે મને કીધું મને કે તમારી ટિકિટ ફાઇનલ છે. મેં કીધું રેલવેમાં નથી મળતી, ત્યાં મળે. ટોકીઝમાં વહેલા જાવ મળે છે ને, ટોકીઝમાં નથી મળતી. હાઉસફુલ. એક જણો કે હાઉસફુલ આપો. એને અપક્ષ. હાઉસફુલ એટલે અપક્ષ. ચૂંટણી છે રોહડા સુધી ગળી ગયું. ચૂંટણી મારા દેશના યુવાનો એક નેતા ભાષણ કરતા. મિત્રો, મારા દાદાના દાદા, એના દાદા 1857માં આઝાદીની સળવળ જયારે ચાલુ થઈ, 100થી પેઢીએ ગયો ત્યારે પરદેશથી આવેલા જેને જેને આક્રમણો કર્યા એની ગોળીઓ ખાઈને મારા દાદા મરેલા. એનો દીકરો એટલે મારા દાદાના દાદા, એના દાદા અંગ્રેજોની ગોળીઓ ખાધીને મરેલા. એનો દીકરો એટલે મારા દાદાના દાદા મોગલોની ગોળીઓ ખાઈને મરેલા. યાને કે હવે એના દીકરા એટલે કે મારા દાદા એટલે મારા પપ્પાના બાપા છેલ્લે ગાંધીજીની હારે હાલે હાલીને મરેલા. એક જણો કે સોડા લઈ જાઓ, સોડા. સાંભળો, આજ એનો પુત્ર આ દેશ માટે ફરીવાર તમારી સામે આવ્યો છે. એક જણો ઉભો થઈને કે પેઢીઓથી દેશ હાટું ઘણા હતા એમ કા એ બીજાનો વારો આવવા ગયો. એટલી પેઢી હોઈ ગઈ તમે સફળ ન થાઓ તો હવે તમારે હોઈ જવાય. સત્યને મૂકવું નહીં. અસત્ય જયારે પકડાઈ જાય ત્યારે સત્ય બાજુમાં લેવી જાય. સત્ય અસત્યની વાત કરતો હતો ને, પ્રસંગ યાદ આવ્યો કે એક ભાઈ આમ ટ્રેનમાં લઈ નીચે ઉતર્યા ને ટીટીને જોઈ ગયા. ટીટીને ખબર પડી જાય જેને ટિકિટ નો લીધી હોય એને જ પકડે. તમે ગમે એટલા સોનું પહેર્યું હોય પણ દરજીની દુકાને તમે જાઓ તો એ તમારું કાપડ જ જોહે કે ક્યાંથી લીધું ને ક્યાં સીવડાયું. કારણ કે એની દ્રષ્ટિ ન્યા. કોઈ પણ કલાકાર હોય અને તમે ગમે ત્યાં લઈ જાઓ અને સારી હોટલમાં તમે જમતા હો ત્યારે એના કાન ક્યાં જ હોય કે કેવું સરસ મજાનું ગીત વાગે છે. એમ ટીટીની નજર ગઈ ને ઓલાને પરસ્યો વળ્યો, ટીટીને ખબર પડી છે કે હા બંદા ખાલી છે ને પણ બંદા હતા આપણા. એને ખબર પડી ગઈ કે ટીટીને ખબર પડી ગઈ આજે એટલે એને વાળ્યું મુઠ્યું વાહે આવ્યો ટીટી. ઓલો બારો થોડો નીકળ્યો, ઉભો પ્લેટફોર્મ લીધો, આગળ ઓલા વડીલ આપડા અને પાછળ ટીટી એના હાથમાં આવે. કારણ કે દૂધની તાહળીમાં મોઢે માંડીને મૂછ્યું અંદર તરક્યું હોય
આપણા છોકરાને હાલવા શીખવાડવા માટે કોઈ દી સલન ગાડી ન લઈ દેવી પડે. ઠીક છે, કોઈની ફર્યું હોય ને કોઈ એમ થાય શહેરમાં લઈ લાવે તો ભલે, બાકી આપણા છોકરાને હાલવા શીખવાડવા ન પડે. એ ડોટું દેતા થઈ જ જાય, કારણ કે તાહળી મોઢે મારે ને તમે દૂધની ફીણની મૂછું થઈ જતી હોય. અને શહેરમાં ભાખરીના કટકા આપે અને પછી કે દીકરા ડીગી ડીગી ડીગી, તારા બાપ જોડો થાય તો ડીગી ડીગી રહે. એને 5 દી ગેરીમાં મૂકી જા, હાવજ ને ફાળે તો દોડતો શીખી જાય. હવે કહેવાનો મારો અર્થ છે ઈ ટીટીના હાથમાં આવે, પણ ભાઈ બારા થોડા નીકળ્યા. ઉભું પ્લેટફોર્મ લીધું, ઈ પ્લેટફોર્મ પૂરું છે એટલે ઓલા પ્લેટફોર્મ પર આજા, એક વાર આજા. 4 રાઉન્ડ માર્યા, ટીટીનો કોટ પલ્લી ગયો, પાછું ઓલાને દોડતા દોડતા દઈએ આવી, ઓલો મરી જાહે. કોથળીના દૂધ ખાઈ ખાઈને જીવે. એમાં પાછો ટીટી છે એટલે ગાંઠિયા ધાર્યા મળતા નહીં આને. ઓલો એ ભાઈ મારી નોકરીનો સવાલ. ઓલો કે ઉભો છો ભૈયા, આજે ઉભા રહ્યો. કેમ ભાઈ? કે હું યાર હું ડોટું જો. કે મને તો મોજ આવી, કાર ટ્રેનમાં બેઠો તો પગ મોકલો નતો થયો. પગ મોકલો કરો તો ટિકિટ આ રહી, ટિકિટ વગેરે થોડા ટ્રેનમાં બે યાર. ટિકિટ હતી ને ઓલાને તોડાયો. બોલો, ટિકિટ વગેરે તારા બાપ બે હતા છે, આ રહી ટિકિટ. એટલે ટીટીએ પછી કીધું તમારી પાસે ટિકિટ હતી તમે શું કામ દોડતા? મારે 2 જણા હતા ને એની પાસે નહોતી. અસત્યની પાછળ દોડવા રહ્યો તો હાચા 2 સટકી ગયા. કહેવાનો મારો અર્થ, સત્યને માણસ પકડી રાખે. અને સાહેબ અત્યારે આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને, બહુ સરસ વાત. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને, એ કેવો છે, કેવી બુદ્ધિનો છે, કેવી પ્રકૃતિનો છે, કેવા વિચારનો છે, કેવો વૃત્તિનો છે, એ જાણવા માટે એની કોઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. તમારું ટીવી ચાલુ કરીને રિમોટ હાથમાં આપી દેજો, જેવો હશે ને એવી ચેનલ આવીને ઉભો રહે. કારણ કે અંદર જે પીડ્યું હોય એ આંખમાં આવે છે, ને આંખમાં આવી જાય છે, એ હોઠ ઉપર બોલી જાય છે માણસ. કોઈ ગમે એવી ભાષા આપણી પાસે બોલતો હોય ને, એ મૂળ ક્યાંનો છે એ જોવું હોય ને, તો એને અગાશીમાંથી લઈ જઈને ખોટો ખોટો ધક્કો માર્યો, જ્યાંનો હશે ને એ ભાષા નીકળી જાય. હે માનવાનું આપણું. કારણ કે જયારે દબાણ જયારે આવી જાય માણસ ઉપર, ત્યારે જે અંદર પીડ્યું હોય એ બહાર આવી જાય. સમજવામાં થોડી તકલીફ થાય. અમારા ગામમાં 2 જણા ચર્ચા કરતા, એમાંથી બાજી પડ્યા. તે લાકડીએ આવ્યા, આસપાસ ભાંગી નાખ્યા, માથા ફોડી નાખ્યા. પછી મને જિજ્ઞાસા થઈ, મેં કીધું આ બાજ્યા શેમાં છે? તો કે અહિંસાની ચર્ચા કરતા હતા. અહિંસાની ચર્ચા કરતા હતા, એમાંથી બાજી પડ્યા. અમારા ગામમાં પીતાંબર ને ધરમસિંહ, શિયાળાની કડકડતી ટાઢ, સવારમાં પાછું ધુમ્મસ, અને વહેલા 2 જણા મોટરસાયકલમાંથી બેસી અને રવાના થયા થાનથી રાજકોટ જવા માટે. હવે પીતાંબર આગળ બેઠેલો, મોટરસાયકલ આમ હલાવતો, અને એમાં મંડી ટાઢ વાવવા. તે ધરમસિંહને કે હું મોટરસાયકલ ઊભું રાખું છું, અને આ કોટ જે મેં પહેર્યો ને એ અવળો પહેરી લઉં, તું અહીં બટન બંધ કરી દે, એટલે અહીં સુધી કોટ આવે ને તો ટાઢ ન વાય, એટલી તો ઓછી વાય. તો ઓલા કે બરોબર. એટલે પીતાંબરને અવળો કોટ પહેરાવ્યો અને પાછળ ઓને બટન બંધ કરી દીધા. હવે મૂર્ખાઓ તો જીવનમાં જાત જાતના ખતરા કરે. આ રસ્તામાંથી હાલ્યા જતા સામેથી 2 લાઈટો દેખાણી, તે અમારે પીતાંબર કે 2 મોટરસાયકલ આવે છે, વચ્ચેથી કાઢી નાખું. હવે ઈ ખટારો હતો, અને હેડીમ દઈને જે ભટકાડ્યું, ઉલરીને આવડા હેઠે પીડ્યા, મોટરસાયકલ પીડ્યું, આ પીડ્યા, બેભાન થઈ ગયા. ખટારો તો વયો ગયો. પણ ગામના માણસો કરુણાની સરવાણી જે ફૂટી હૈયામાં થયા, બધા ભેગા મોટરસાયકલ હલકું કર્યું, આમને વળી હુવરાવ્યા. પેલો ધરમસિંહ ભાનમાં આવ્યો, તો એને કીધું કે આ ભાઈ
મારી આર્યા પીતાંબર છે એની કેમ છે તબિયત? તો ઓલા કે પહેલા જરી જરી હલતા હતા, પણ અમે માથું હવળું કર્યું ને પછી હલ્યા નથી. તો એક વાતનો આપણે ખ્યાલ જોઈએ તો મજા આવે છે કે યુરોપમાં એ વખતે સૌથી વધુ કોઈ જૂઠાણું ફેલાયું હોય તો ગોબેલ્સ. ગોબેલ્સ આના માટે કુખ્યાત છે આખા જગતમાં. તો બન્યું એવું કે હિટલર મૃત્યુ પામ્યું, એનો કમાન્ડર ઇન ચીફ હર્મન વિલ્સન ગોરિંગે મૃત્યુ પામ્યું અને ગોબેલ્સે મરી ગયું. હવે આ બધાને કારનામાં જોવામાં આવ્યા હતા અને શું શું કર્યું જગતમાં, બધાને નર્કમાં મોકલી દેવામાં આવ્યા અને જેટલું ખોટું બોલ્યા હોય એ પ્રમાણમાં એમને સજા થઈ. તો હિટલરને એક સજા કરી, એકદમ દુર્ગંધ વાળું, જીવાત વાળું, ગંદુ પાણી, અને એમાં જેટલું ખોટું બોલ્યા હોય એટલા એને ઉભા રાખવા. ગળા સુધી હિટલરનો ઉભો રહે. ગોરિંગનો વારો આવ્યો તો એને ગળા સુધી રહી, પણ ગોબેલ્સને માત્ર ટીચર ઉભી જ રાખી. એટલે ઓલાબેને બહુ નવાઈ લાગી એટલે સૌથી ખોટું તો બહુ બોલ્યો અને આ તને કેમ આટલા સુધી બહાર રાખ્યો, અમને અહીં ગળા સુધી રાખ્યા? એટલે ગોબેલ્સ કહે, હું લંડન ટાઈમ્સના એડિટરના ખંભામાં ઉભો છું. આ જોવાની સ્વર્ગ નર્કની જ વાત કરી આપણે, કારણ વગરની ચર્ચા ચડી જાય. એવી ચર્ચા આમાં ઘણા અમને પૂછે તમે ટાઈમ કેમ કાઢો છો? મેં કીધું અમે અરસ વગરની ચર્ચામાં ટાઈમ કાઢ્યો. ઓલા ગામડામાં માત્ર શું કરે કે પાડા પેલા જન્માય છે, ખાવત જન્માય છે. આ પ્રશ્ન ઉપાડે તો કે સૌ પેલા ખાવત જન્માય તો વળી બીજો કે ખાવત જન્માય ખાઈશું એટલે પાડા જન્માય, એમ નક્કી વાત થઈ જાય. તો થોડાક દીવાની ચર્ચા કરતા શેક્સપિયર કે સ્વર્ગમાં ગયો છે, બીજા વળી ના નર્કમાં ગયો. ઓલો કે પણ આ ઓથેલો ને મેકબેથ ને કિંગ લિયર ને હેમલેટ આવા જે વિખ્યાત નાટકો લખ્યા જે નાટ્યકારે એ કઈ નર્કમાં થોડો જતો હોય તો સ્વર્ગમાં ગયો. તો ઓલો કે ના નર્કમાં ગયો. એક કાકા અહીંયા બેઠેલા બહુ અનુભવી એવું એ ચર્ચાનો નિકાલ લાવે એટલે કે જો ભાઈ હું સ્વર્ગમાં જઈશ ને તે તપાસ કરી લઈશ શેક્સપિયર છે કે નહીં. તો ઓલા મૂંગા નો રહી એ કે ધારો કે નર્કમાં ગયા છે તો કે તું કરી લેજે. એક યુવતી બેઠેલી તો શોએ એને કીધું કે કુદરતે આપને ઉત્તમ પ્રકારનું સૌંદર્ય આપ્યું છે, આપનું સૌંદર્ય જોઈને મને બહુ આનંદ થયો, તમે ખૂબ સુંદર છો. એટલે યુવતીએ વળી કીધું શોને કે માફ કરજો, આપે જેવું મને કીધું એવું હું આપને કહી શકું એમ નથી. એટલે બનારશો કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. અને એક વ્યક્તિને બહુ વાંધો હતો બનારશો સામે, તે એને એ મોકો જ ગોતતો હતો જ્યારે તક મળે ત્યારે શોનું અપમાન કરવું ક્યાંક. હવે મોર્નિંગ વોકમાં બનારડ શો નીકળતા પછી એક પુલ ઉપરથી પસાર થતા. હવે બ્રિજ એવો સાંકડો હતો, એક વ્યક્તિ એમાંથી હાલી એટલે શો આમ આવવા માટે આમ નીકળ્યા તો આ બરોબર એની સામે ગયો અને એક જ વ્યક્તિ પસાર થઈ કે એમ હતો. એટલે શોએ કીધું પ્લીઝ મને રસ્તો આપો. એટલે ઓલો કે હું મૂર્ખાઓને રસ્તો નથી આપતો. એટલે શો તરત જ ખસી ગયા હું આપું છું, પધારો. વચ્ચે વળી એવો એક કાર્યક્રમ આવ્યો, એક લાકડાનું પાટિયું મૂકવામાં આવ્યું, એમાં એક સ્ત્રી આવીને ઉભી રહી, એક જણો આમ 10-12 છરા લઈને આવ્યો અને ખાત અડધા ઇંચના અંતરે ફરતા આમ ખૂંચાડી દીધો.
માણસોએ તાલીઓના ગડગડાટ કર્યા, પણ વિઠ્ઠલ અમારે બોલ્યો કે દર વખતે એક જરી ખાટું રહી જાય. મેં કીધું એટલે આ રાખી દેવાનું છે. અહીંયા નથી આંટી દેવાનું. અને એ 2-4 ખેલ બીજા ગયા ને ત્યાં તો એવો થાકી ગયો. ગેલેરી છે મેં હેઠો ઉતર્યો પણ ટેકો દીધો ત્યાં બહાર કાઢી. અને મને કે હા હું તો થાકીને લોચ થઈ ગયો. પછી મેં એને સમજાવ્યું, મેં કે જો વિઠ્ઠલ, આખા સર્કસમાં તું 1 મિનિટ સ્થિર નથી બેઠો. કઈ સર્કસ વાળા તો બદલાતા રહેતા અને તું એકનો એક હતો. આ તો હારું છે ખાલી થાકી ગયો ને પડી જા ઠામું. અને કબીર સાહેબની વાત આવી. અમારે એકવાર એવું થયું, કલાકાર મિત્રો બધા હવે સવારમાં કંઈક આવું શૂટિંગ હતું, એક બપોરે વળી ટીવીના દૂરદર્શન માટેનો કાર્યક્રમ, વળી પાછો કંઈક બધું પતાવીને અમે આવ્યા સ્ટેશન. અને જે ટ્રેન મળી એમાં મુંબઈ આવવા રવાના. મુંબઈ અમારે આવવાનું પાછું. પણ થાક્યા પછી જે હાલે છે ને એને ઈશ્વર સહાય કરે. અમે તો એવા થાક્યા ઉભા રહેવાની તેવડ નંબરે બોલો, અને એમાં મુસાફરી. પણ જોવાની અમને ઓળખી ગયા બધાનું, હું બિકુદાન, લાખાભાઈ, ભાણભાઈ, દિવાળીબેન, નાનજીભાઈ, કે તમારે સુવું છે એટલે અહીં ડબ્બામાં ઉભા રહેવાની જગ્યા. એમાં તમે હુવાની વાત કરો કે એ તમારે શું કામ છે? અમે કે તો ભાઈ બહુ સારું. હવે મારા એને ગમે એ કર્યું, પણ પડતા આખરતા માણસો ડબ્બો છોડીને ભાગ્યા. ખરેખર ડબ્બામાં જગ્યા થઈ ગઈ અને અમે તો હોઈ ગયા. અરે એ ભારે કામ થયું. પૂતા ભેગા તો ઘાસ કસાટ ઊંઘવા માંડ્યા. મારી આંખ ખુલી ગઈ. ઉપલી સીટમાંથી એક સર્પ આમ મારા ઉપર જ બરાબર ટીંગા. હું તો અવાચક થઈ ગયો, બોલી ન હોય ગયો, અવાજ નીકળે નહીં, કોઈ વાંચે નહીં. એમાં મેં રાડ પાડી. એક જુવાન તરત ઉભો છે ને એના ફટ પકડી અને કોથળીમાં નાખી દીધી. કોથળી આમ બંધ કરી દીધી. અરે મને કે પછી મને ખબર પડી કે આ સ્નેક ક્લબના સભ્યો બધા, અને એ સર્પના શોખીન પાળવાવાળા, એ બધા જુવાની એક જ ઓલાના ઉદ્દેશ માટે જતા ગયા. અને એણે આ કારહો કરેલો. મારે અમને કે જગ્યા જોઈ છે ને 2-3 કર્યા બેતા. આખો ડબ્બો કરી દીધો ખાલી. બોલો. પછી અમે ઉતાર પાછો હું તો હોઈ ગયો. 7:30 થયા. મને થયું હવે તો બોરી વલી વટી ગયા, દાદરે આવી ગયો ને હાલો હાલો તૈયારી કરો, મુંબઈ આવ્યો. ખુશ થઈ ગયું. બહાર ડોકું કાઢ્યો ને એકલો ડબ્બો જ પડેલો. ખાંધાવાળો અહીંયા હતો. મેં કહેલા ભાઈ આ બોરીવલી છે કે મુંબઈ? અરે કે અમદાવાદ છે. મેં કીધું શું વાત કરો છો? અમદાવાદ ન હોય કે તમારું ફરી ગયું છે? અમદાવાદ જ છે. પછી મેં કીધું પણ અમદાવાદ કેવી રીતે હોય? કે આ ડબ્બામાં સર્પ નીકળ્યા ને કે રેલવે વાળાએ કાઢી નાખ્યો, તો સાઇડિંગમાં કાઢી નાખ્યો. પછી અમને જેમ ભારે કર્યા તમારા. તો ઓલા પડતા આખરતા માણસો જતા ને ત્યારે મને વિચાર આવ્યો હતો કે औरन को डूबत देख के कबीरा हसे न कोई, अपनी नाव मझदार में कौन जाने क्या હોય. પછી તમે નીકળ્યા બહાર. નહીં મુંબઈ ફોન તો પેલા કરવો કે ભાઈ આવું થયું છે, અમારો ડબ્બો જ નીકળી ગયો સાઇડિંગમાં, અમે કેમ પહોંચી એમ. ત્યાં વળી અહીંથી સમાચાર આવ્યા કે ભાઈ અમે તમારો સંપર્ક કરવા ત્યારના મથી છીએ અને તમે આ કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો. હવે અમારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો તો ખરો, પણ ઊંધે કાંજ પડ્યો.
बढ़ी हुई दाढ़ी ने बावरे नयन ने बिखरे हुए बाल ने जिगर में जख्मो ने આવી જે બધી અવસ્થા હોય છે ને, બારી પાસે બેહી રહ્યા આમ દેવદાસ ગોળે આખો દી, જુદી જાતની ભાષા વાપરે, ઘર આખું સમજાવીને થાક્યું, પછી મને સમજાવવા માટે મોકલ્યો. એટલે હું જ્યાં ગયો ત્યાં એ હૈયાને ઠબકો આપતો બેઠો બેઠો કે કાદવના કટિકા કીતો નિર્વીણ નોખા થયા, પણ ફટ હિયા સાજણ જાતા સાજા રહ્યા. તો હું આમ હાલ્યો આવતો હતો તો મને જોઈને બોલ્યો कि मैं सोया था चैन से उठे कफन मजार में, यहां भी सताने आ गए किसने पता बता दिया. એટલે મેં કીધું મને આ ઘરના સરનામાની ખબર નથી. હું એની સામે જઈને ઉભો રહ્યો તો મને કે આય ક્ષમા જરા હટકે જલ મેરી મजार से, मैं खुद ही जल रहा हूं दिले बेकरार से. અને પછી મેં કીધું તું આટલો બધો રોવસ શું કામ? तो कि देख कर मुझे कहता है सारा जहां, रात दिन रोते रहते हो क्यों मेहरबान, दिल सुलगता रहा फिर भी मैं चुप रहा, आंखें सब कुछ बता दे तो मैं क्या करूं. वળી મેં કીધું પણ આટલો બધો દુઃખી થઈ ગયો? तो कि गम की बिजली गिरी जल गया आसिया, हम सफर छूट गए लुट गया कारवा, जिंदगी की मुझे अब तमन्ना नहीं, मौत भी घर न आए तो मैं क्या करूं. હું તો બહુ મૂંઝાઈ ગયો. મેં કીધું આને કાંઈક પૂછો ના ધડ શેર વરગાડે, આને પૂછવું શું? પણ ત્યાં તો એણે મને પૂછ્યું, મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે? મેં કીધું મને આપણા કુટુંબના લેણિયા જ કેટલા છે એ ખબર છે. એકવાર મોરબી જ્યોતિન્દ્ર દવેનું પ્રમુખ સ્થાન હતું મુંબઈમાં, મારો કાર્યક્રમ હતો. તે મેં કીધું મારે ત્યાં એક જણો ઉઘરાણી આવ્યો, તો મને કે તમારે ત્યાં ઉઘરાણીએ ધક્કા ખાઈ ખાઈને મારા 3 જોડી ચંપલ ફાટી ગયા. તો હું દાંત મીંડ્યો કાઢવા. અરે કે દાંત કાઢો છો, તમારે શરમાવવું જોઈએ. મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો, અહીં મરી ગયાના દાખલા બન્યા છે. એટલે જ્યોતિન્દ્ર દવે કે જીવશો જાજુ. મેં કીધું કાં? તો કે હાસ્યકારો જે રહ્યા ને એ કોઈ દુઃખને દુઃખ નથી લેખતા, દુઃખી નથી હોતા એમ નહીં, કોઈ દુઃખને દુઃખ નથી લેખતા. અને અમારે તો હમણાં થાય છે શું, જ્યાં જ્યાં કાર્યક્રમ હોય ને ત્યાં માણા હવે તો હારું હારું ખવડાવે. તે હવે મારા તકલીફ એ થઈ, ઘરે નથી ભાવતું. અમે તો ઘરે જઈને એમ કરી, ચટણી કેમ નથી, રાયતા કેમ નથી, પાપડ કેમ નથી, છાશમાં જીરું કેમ નથી નાખ્યું. પછી મારી પત્ની કે આ નથી પ્રોગ્રામ દેવા આવ્યા, આ ઘરે આવતા રહ્યા પાછા. કેરીની સિઝનમાં મેં કીધું રસમાં હૂંચ નાખજો, પણ કે કેરી જ નથી તો શેમાં હૂંચ નાખે? એમને ફાંકડો મારી જાઓ. અને ગમે એટલા દી કાર્યક્રમ દઈને જ્યાં ઘરે પહોંચી કે બસ આવતા રહ્યા, 8 દી તો ફરી આવ્યો. પછી કેટલીક માણા જાય. અને જ્યાં માંદા પડી ત્યાં ડોક્ટર આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે 8 દીથી ઘરનું ખાવામાં આવ્યું છે? અમે કે હા. તો કે માંદા જ પડો ને. પાત્રો તો ક્યાંય અમારે તપાસ કરવાની જરૂર જ નથી. થાનમાં એટલા બધા મળી રહે છે. આ કાકા બાપુ પાસે વીમા એજન્ટ એકવાર આવ્યો અને એટલા બધા વીમાના વખાણ કર્યા, અને કાકાએ 1 કલાક સુધી એવો શાંતિથી એને સાંભળ્યો. બોલાને એમ થયું લાખકનો વીમો ઉતરાવશે. આ બધું સાંભળ્યા પછી એટલું જ બોલ્યા કે મારે તો મોતીઓ ઉતરાવો. બોલો પણ હું વીમા ઉતારું છું, મારે જે ઉતરાવું એ તમને કહું. અમારે એક ડાક્ટર સાહેબ અહીંયા આમ સ્ટેથોસ્કોપ દર્દીની છાતીમાંથી મૂકીને કે લ્યો તમે ગુજરી ગયા છો. બોલો કે સાહેબ વાતું કરું તમારી હારે એમ ગુજરી જાઉં?
ડાક્ટર એની હારે મીડિયા ચર્ચા કરવા તે હું ભણ્યો એ બધું ખોટું. તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતો. ઓલો વળી કે સાહેબ આ ભૂંગળી તો કાનમાં ભરાવો. ભૂંગળી આમ ગળામાં પડેલી ને લાગી પડેલા વળી આમ કરીને કે હા હવે બરોબર હવે જીવો. અમારે એક ડેન્ટિસ્ટ મિત્ર છે એની પણ એક જણો આવ્યો હા 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 દાઢે ઉપાડો લીધો. ડાક્ટર કે પાડો ફાડો મોઢું ધર્માદાની પેટી જેવું ઉગાડ્યો ને આ ઈચ્છરનો આમ સ્પ્રે કરીને ડાક્ટરે પકડ લાંબુ કર્યું ને ત્યાં દર્દી મીંડ્યો રાડ્યું પાડો વાય મારી મરી ગયો. ડાક્ટર કે તમારી દાઢને મેં પકડ અડાડ્યું પણ નથી પણ કે સાહેબ તમારા બૂટ એટલે મારો પગ આવી ગયો. અને અમારે એક આંખના ડાક્ટર છે બહુ સીધા સાદા ચશ્માના નંબરે કાઢી દે છે. બાર વળી એક બોર્ડ એને એવું મારેલું કે 5 જ રૂપિયામાં તમે વાંચી શકશો. એક જણો આવ્યો ચક્કર વક્કર ડોળાને બેઠો આમ કરીને ડાક્ટર ખાલી ફ્રેમ લગાડીને 2 કાચ લગાડ્યા કે વાંચો નથી વંચાતું. વળી બીજા 2 કાચ લગાડ્યા કે વાંચો નથી વંચાતું. તે હરવાડે તો ઓલા બાટલીના તળિયા જેવા કાઢ્યા બીડી હરગ્યા આમ સૂરજ સામે રાખ્યા તો એ ઓલો કે નથી વંચાતું. અડધી કલાકે ડાક્ટરને હુજ્યું કે લ્યા ભણ્યો છો? ઓલો કે ના રે ના સાહેબ હું ક્યાં ભણ્યો છું. આ તો કોક મને કે 5 રૂપિયા વાંચી શકાય મને એમ કે મુઆ મન 5 રૂપિયા. ડાક્ટરે 1 લાફો વરગાડ્યો. ડોક્ટરની વાત કરી તો એક વકીલ સાહેબને લઈ લઈ કારણ કે હશે તો ખરો વર્ગ અહીં સમાજનો ડાયો વર્ગ છે. 2 વકીલ કોર્ટમાં બાજી પડ્યા. બોલો ઓલા કે તમે મૂર્ખ છો ને ઓલા કે તમે ગધેડા છો ને. મેજિસ્ટ્રેટ વળી કે ઓર્ડર ઓર્ડર તમે લોકો એ ભૂલી જાઓ છો કે હું અહીં બેઠો છું. અને અમારે ગામડામાં તો કેવા કેસ આવે 2 પટેલના પરિવારની 20 જોડી બળદ. એક પરિવારે બીજાનો બળદ પોતા હારે ભેળવી દીધો. ઓલા કે અમારો છે ને અમારો છે ને પછી કોર્ટમાં કેસ આવ્યો. મેજિસ્ટ્રેટ કે આવી બાબતમાં શું કામ વખત બગાડો. કોર્ટે હુકમ કર્યો કે આ બળદ રહ્યો ને ચોકમાં ઉભો રાખો અને હાંકી મૂકો કે જેનો હશે ને એના ઘરે જઈને ઉભો રહે છે. તો ઓલા ખોટા વકીલે દલીલ કરી કે સાહેબ તો પછી ન્યાય બળદે આપેલો ગણાશે. અમારે તો ગામમાં આ મોટી હોસ્પિટલમાં સર્જન આવે મોતિયાનું ઓપરેશન કરવા 15 દીએ. એમ ગામડામાં 15 દીએ જીવલો હજામ આવે. બીજી કોઈ જાતની કટ નહીં મુંડન કરી નાખે ગામમાં આખાના. પણ જીવલો ગામમાં આવ્યા ભેગું તો વાયુ વેગે વાત પ્રસરી જાય કે જીવલો આવી ગયો જીવલો આવી ગયો. હહોના રોટાને હાબુ લઈને ચોરે પહોંચી જાઓ. એટલે પોતપોતાના લોટા અને હાબુ પાસે એ સપતરા એટલે પાણાના કટકા જોઈ લ્યો એમાં ફીણ સિવાય બધું નીકળે. અને 14 જણા ચોરે બેસી જાય એટલે જીવલો હુકમ કરે કે એ પલાળો. સૌ પછી આમાં માથા નાખી પાણી નાખીને આમનામ ઘસ્યા કરે કારણ કે જેટલું વધુ પલળે એટલું એને ફાયદો પોત. અને એ કાગડો ચોમાં આમ પલળી ગયો ને એવા માથા થઈ જાય પછી જીવલો પટે પડે. અસ્ત્રો આમ કાઢીને 14 ને પહેલા તો ઉભા પટા પાડી દે. ગાઢ જંગલમાંથી નેશનલ હાઈવે નીકળ્યા હોય ને એવા લાઈનસર કરી દે. બધાને પહેલો ઉભો પટ્ટો શું કામ પાડે પછી વિચાર ફરે તો જઈ ન કે એટલા માટે. અને પછી શરૂઆત જે કરે તો માણાનું મુંડન થાય છે પાડો મુંડાય એ ખબર ન પડે. તડરાટી બોલતી છે જીવલા મરી ગયો તારી ગા હવે નથી કરાવું રવા દે. અરે હવે પલાળ્યા પછી મુંડાય વગર છૂટક્યો એ લોંઠકો ત્યાં ઘૂંટણિયા ભર થઈ જાય ને મૂંડી નાખે બધાને મળી. જેના મુંડા થઈ જાય એ તો ઉલટીને તળાવમાં પહોંચી જાય ડૂબક્યું મારીને રહે. ઘણા અવાડામાં જઈને માથા બોલે
હમણાં ઉનાળામાં અમારે એક લગ્નમાં એક તો ઉનાળાની ધોમ જગતો હોય ને એ ગરમીને એમાં વળી વરરાજાને તૈયાર કર્યા હોય, નવા સૂટ બૂટ નવા, મોજા નવા, ડંખ પડ્યા હોય, ઠરડા થઈ ગયા હોય અને બંધ કોલરના કોટ, ગરમી રહેવાય નહીં. ફુલેકાની તૈયારી આવતી તો વરરાજો જ ન જડ્યો બોલ. અને તપાસ કરી તો તળાવમાં પડેલો, લોગડા કાંઠે પડેલા કે મારે નથી પૈણવું, લેંગાને જબામાં પૈણા હોય પૈણવું. એકને અમે સજ્જ થઈને ગયા ને ફુલેકું બજારમાં નીકળીને કમોસમનું માવઠું થયું. ફુલેકામાં જેટલા હતા એ ભરપટ ઓટે ચડી ગયા. વરરાજો ને ઘોડો બે રહ્યા. અને પછી મને એમ થયું ગાળવા આપણે આની ઓલા ફુલેકામાં એવા છે ને ચડી ગયા ખોટું કર્યું. પછી અમે વરરાજાને ગોતવા નીકળ્યા તો વરરાજો નહીં ઘોડો નહીં. અવાડે જઈને ઉભેલા બે. ઘોડો કાયમ અવાડે પાણી પીવા જતો ને વરરાજા હોતો વયો ગયો. અને ઓલો નાળિયેર પકડીને આમ બેઠેલો, જ્યાં લઈ જાય ત્યાં જવાનું હતું આને. ત્યાંથી મળી આવ્યો પાછો. કારણ કે આ મેં વિઠ્ઠલનો પ્રસંગ કીધો ને ધીરુનો કીધો ને મારો પોતાનો કીધો. 3 પ્રસંગ અમારા ગામમાં બન્યા, પણ જુવાનીઓમાં એવી ધાક પડી ગઈ કે 12 જણા ધડોધડ પરણી ગયા. અમુક તો મા બાપને પગે લાગીને કે અમારે જોવાય નથી જવું, તમે જે કરો એ મંજૂર છે. એટલે આ અવસ્થા છે ને ભાઈ 18 વર્ષ 20 વર્ષ એમાં એ જે ઝંખના જાગે છે જીવન સાથી મેળવવાની, એ તો કોઈ અદભુત હોય છે. યુવક હોય કે યુવતી, એમાં કઈ જાજો ફેર નથી હો. એક યુવતી વળી મંદિરમાં જઈને આંખી વીંચીને હે ભગવાન મારે કાંઈ નથી જોતું પણ મારી બાને હારો જમાઈ દેજે. તે વાહી એક જુવાન ગળગળો થઈ ગયો, હે દીનાનાથ આમનું હા ભરજો. અને દિવાળી બેન જેવો સ્વભાવ હોય છે આવો કે એવું ફિલ્મમાં એક પાત્ર આવતું, સાસુનું પાત્ર એટલું બધું સારું. આમાં પરિવારને ઉત્તમ અમે તો ત્યારે કહી કે જ્યાં વહુ દીકરાની વહુ હોય અને દીકરી હોય એનામાં કાંઈ ફેર ન લાગે તમને. ભાઈ આવનારી દીકરી જ છે કોઈની, એને દીકરી સમજી લ્યો ને પ્રશ્નો હલ થઈ જાય છે. આ સરળતા જ હોય જીવનમાં. બધા શાસ્ત્રોનું પછી એનું સારાંશ કાઢો તો સરળતા જ આવે છે. દીકરી અને વહુનું ફેર ન પડે એવી રીતે જે પરિવાર રહેતા હોય એ સારા પરિવાર. તો 3-4 યુવતી ફિલ્મ જોવા ગઈ ને એમાં સાસુનું પાત્ર બહુ સારું. તે બધી યુવતીઓ કે આ મારે આવી સાસુ મળે તો બહુ સારું, તો બીજા કે અમારી સાસુ આવી હોય તો સારું. ત્યાં તો બધી વાંહે એક જુવાન કે મારી બા આવા જ છે. અને હક પણ થાય ત્યાર પછી લગ્ન થાય, એ એક તબક્કો. ઓલા રંગીન પેપર બધા લઈ આવે, રંગીન કાગળ ને સ્કેચ પેન ને ખૂણામાં ચિત્ર દોર્યા હોય ને, નાળિયેરી દોરે તો 2, આમ ડાળ દોરે તો પંખી 2 બેઠા હોય ને, વાહન ચંદ્રમાં જે છે હોડકું ને એમાં વળી 2 બેઠા હોય ને, ત્રીજું તો કોઈ ધ્યાનમાં જ ન આવે. અને એ સ્કેચ પેન થી હારામાં હારા અક્ષર કાઢે. અક્ષર સુધરતા હોય તો એમાં એવા હારામાં હારા અક્ષર કાઢીને પછી લખે પ્રિય કરીને વળી 3 ટપકા. શું લખવું ને વળી પ્રશ્નાર્થ પાછો. ચિહ્નો બધા આવે એ બધાનો ઉપયોગ આમાં કરે. અને આ એક વળી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હતો, એને વળી કાગળ ઝણકાવ્યો, માય ડાર્લિંગ, I am ready to put my head into the mouth of lion, but today I am not able to meet you because it is raining and I have no umbrella. હવે આવી પાછી આમની ફનાગીરી હોય, પણ એ રંગીન કાગળો હોય ને લાંબા લાંબા લખાણ, એને પછી એમાં જુવાનિયા પ્રેમપત્ર લખે ને સામેથી જવાબ આવે, પછી સ્વર્ગને હાથ વેચનું જ છેટવું. 5 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે પહોંચી જાય, 2 શેરીના ટપાલીને ભલામણ કરે કે ગુલાબી કવર, ગુલાબનું ફૂલ ચીચર્યું હોય, ફોરગેટ મી નોટ લખ્યું હોય, એ કવરમાંથી સુગંધ આવતી હોય તો મારું સમજવું અને મને આપી દેવું. ને એમાં પછી 2-3 દી જો કાગળ આવે ત્યાં તો વાળ વધારે શેર શાયરીઓ મંડે ઢળવા, કરુણતાની ચરમસીમાએ પહોંચી જાય, હાવ લેવા દેવા વગરના.
खत लिखता हूं खून से शाही मत समझना, मर रहा हूं तुझ पर जिंदा न समझना। खत पड़ा है खून से मेहंदी में मिला देना, जिस दिन बनो दुल्हन हाथों पे लगा लेना। આવી બધી શેર શાયરીઓ મંડે ઢળવા બે, કારણ કે એ અવસ્થા એવી છે, પગમાં પાંખો લાગી ગયો હોય, ભુજાઓમાં બળ હોય, દિમાગમાં શોલા ઉઠતા હોય, વાત વાતમાં જે જુવાની વાતો કરતા હોય કે સમાજ કો બદલ डालो, हिंदुस्तान को पलट दो, दुनिया के इतिहास की करवटें बदल डालो, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો। ટૂંકા પગારમાં પૂરું થાય નહીં, એક બે બાળકો અને પછી ખબર પડે ઘરની દિવાલને એક રંગાવ્યા જેવું છે, બાકી કાંઈ કર્યા જેવું નથી। સમાજે એની મેળે બદલવો જ બદલશે, આવી વાસ્તવિકતાનું ભાન થઈ જાય છે। સૂરજ ચાંદ નયનમાં છે ને જુલ્ફે રજની બાંધી છે, આમ તો છે ફૂલ સમા પણ ચાલે ત્યારે આંધી છે। આવી ભાવનાઓ લઈને ફરતા હોય, જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું। ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાજે ભિખારી છું। અહમનું વિસર્જન થઈ જાય છે અમુકો। અમારે ગામમાં હમણાં લગ્નમાં ચતુર, અમારે એક છે બેચર છે, એના દીકરા ચતુરને પરણાવા ગયા, એ ઓલા લોભી પ્રકૃતિના શેઠ 10 જણાને જાનમાં લઈ ગયા, અને અહીંયા જ્યાં પહોંચ્યા હતા વ્રજલાલ વેવાઈ બહુ ખોરડું ખાનદાનનું 200 માણાની વ્યવસ્થા રાખેલી, બોલો। અને આમાં 10 જણા ઉતર્યા, ઓલા કે બીજા સ્પેશિયલ બસમાં આવે છે, તો એને બેચર શેઠ કે લગ્ન ગાળો રૂપ ચાળા ભોળે ફાટી નીકળે, તે જાનમાં આવવા કોઈ મર્યાદ નહીં, આ વરરાજ હોય કે જાનમાં જાતા ને ભાઈબંધની, એને માંડ સમજાવીને લઈ આવ્યા। અને અત્યારે તો જોકે થકવાડી દીધા, છેલ્લા ડિસેમ્બરના 6 લગ્નોમાં હું હાજરી આપ્યો છું। આ જુવાનીઓ થકવાડી દીધા અમને કલાકારોને, બોલ, અને બધે જાવું તો ખરું। હવે આ જીવતરની વાસ્તવિકતા છે, પણ આ પ્રસ્તાવના મેં એટલા માટે બાંધી કે મારે કહેવાનું છે કે પ્રસન્ન દાંપત્ય પતિ પત્ની વચ્ચે છેવટ સુધી જળવાઈ રહેવું પડે, રહેવું જોઈએ। અને એના માટે શું છે કે એકાબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી લે। મિત્ર તરીકે કોઈને તમે સ્વીકારો છો ત્યારે ગુણ અવગુણ સહિત સ્વીકારો છો। મિત્ર ऐसा कीजिए जैसे सिर को बाल काट काट के काटिए फिर भी तजे न खाल, તો એમ મિત્રને સ્વીકારો છે, એમ પતિએ પત્નીને ચાહે ભલે થોડી પણ સમજવી જોઈએ વધુ, અને ઓણે સામે પાછું ચાહે વધુ પણ સમજે ઓછો તોય વાંધો નહીં। એટલે એકાબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર તમે એકવાર કરી લો। હમણાં એક દાદાને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા છે, એના પ્રોગ્રામમાં હું ગયો હતો, અને એટલે જ ગયો, મેં કીધું 50 વર્ષ બાપાએ કાઢી નાખ્યા, આ તે કઈ જેવું તેવું કામ છે? અમેરિકામાં ફિલ્મ ઉતરી હોતાની 3-3 કલાકની, અને માણા જોતા હોત, પછી એમને દાદાને એમને બોલાવ્યા, મેં કીધું ભાઈ આ પ્રસંગ દાંપત્યનું કાંઈક રહસ્ય તો કયો? એ બહુ લહેરી હતા, મને કે એનું કાંઈ રહસ્ય નથી, બસ ભૂલી જવું। અને દુનિયાના મહાન ફિલસૂફ પ્લેટોએ કીધું છે કે તમે કોઈ ઉપર ગમે એટલા ઉપકાર કર્યા હોય એ ભૂલી જાઓ, તમારું કોઈએ ગમે એવું અહિત કર્યું હોય એ ભૂલી જાઓ, જીવનની મોટા ભાગની સમસ્યાઓ હલ થઈ જાય। આ ભૂલી જવું એ તો સૌથી મોટી દેન છે કુદરતની માનવ જાતને। જીવનમાં જે બને એ બધું યાદ રહેતું હોત તો જીવી ન હતા। कोई चाह नहीं, कोई राह नहीं, कोई आह नहीं, कोई वाह नहीं, कोई दाद नहीं, फरियाद नहीं, सब भूल गए कुछ याद नहीं। આપણી હાલત કેવી છે ખબર છે? પેરિસથી હું કેલે બંધ રહ્યો અને કેલેથી ડોવર જવા માટે બેઠો સ્ટીમરમાં, અને મને યાદ આવ્યું નેપોલિયન બોનાપાર્ટનું દ્રશ્ય। છેલ્લી વાર ફ્રાન્સ સામે સમ્રાટ જોઈ રહ્યા છે, ત્યારે એનો મિત્ર એક હતો જીગરજાની, કે સમ્રાટ આપણે હારી ગયા, આપણા લશ્કરે શરણાગતિ સ્વીકારી, તમને યુદ્ધ કેદી તરીકે લઈ જાય છે, હવે એક કામ કરો જીવનમાં,
બધુંય ભૂલી જાઓ અને ઉદાર હૃદયે બધાને માફ કરી દો. પણ નેપોલિયને એવો જવાબ આપ્યો કે આઈ કેન ફોરગીવ ધેમ બટ આઈ કેન નોટ ફોરગેટ. માફે કરી દઉં બધાને પણ ભૂલી નહીં શકું. મારા માસે જે આ થયું છે એ હું ભૂલી નહીં શકું. આપણી હાલત એ આવી છે. પણ વાત એ છે કે બધું ભૂલી જવું. નકર આમાં ભણેલા કે અભણું કઈ ફેર નથી હો. ભવાટવીમાં આંટો જો દોઢે ચડી જાય તો પછી સ્થિતિ એવી સર્જાય કે સાજણ ભવની બોલ ભૂલવણી. તમે ન છોડ્યું ગગન તમારું અમે અમારી ધરતી, તમે ન જાણી વાત અમારી અમે તમારું મન. આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વન. રહી રહીને રહી છેવટે વાંચ્યું ડાબી જમણી, તાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી. સાજણ ભવની ભૂલ ભૂલવણી. અને આ જભા પહેરવા વાળા બધાના અનુભવ હોય છે. ઉપલું બટન બંધ હોય ને ઘણા માથું નાખે અંદર, પછી ફરે આખા રૂમમાં. ક્યાં મરી ગયા ઘરના. અમને તો જાત જાતના અનુભવ થાય ને મેં તો આમ ખટકો રાખ્યો છું કે હું જ રાખું વાતાવરણ એમ. એક નકર વરરાજે એક મને કીધું કાલ મારા લગ્ન છે, મેં આજનો જલસા કરી લ્યો. એટલે હળવું વાતાવરણ રાખું, કારણ કે આપણને ખોટ આમ ગંભીર થઈ જવાની ટેવ પડી ગઈ કારણ વગર. બ્રિટિશરો માટે એમ કહેવાય છે કે બ્રિટિશ પીપલ આર સિરિયસલી હ્યુમરસ એન્ડ વી આર હ્યુમરસલી સિરિયસ. આટલો ફેર. હમણાં રાજકોટ સ્ટેશન એક જણો મને કે તમે શાહબુદ્દીન રાઠોડ? મેં કીધું હા. આપણે ચા પીશું સાથે? મેં કીધું કાંઈ વાંધો નહીં. મને એમ કે આ વધ્યા આપણા પ્રશંસકો. એને ચા મંગાવી, કપમાં મને દીધી, રકાબી મેં એને લીધી, અને પાડો તેલ પીવે એમ હડહડાટ પી ગયો. હું કપમાં ઝડપથી પી ગયો નહીં, એમાં એન્જિન વિસલ મારી ઈ સૌરાષ્ટ્ર મિલમાં હળી કાઢીને ચડી ગયો. હોટલ વાળો કે તમે પૈસા દઈને જાજો. મેં કીધું મેં ઓર્ડર નથી આપ્યો. અરે કે ગમે એને આપ્યો હોય. પછી મેં 2 રૂપિયા ચૂકવી દીધા. હમણાં અમારે એક જણો કેસેટ ખરીદતો હતો કે ભીખુદાન ગઢવીની કેસેટ આપો, અભયસિંહ રાઠોડની આપો, શાહબુદ્દીન રાઠોડની આપો, આજે 2-3 મજા આવે એવી આપજો. અમારે પાલનપુરમાં પ્રોગ્રામને હું કેટલા બધા નામ કલાકારોના છાપેલા, ડોનેશન ઉઘરાવેલું મોટું નામ ઓડિયન્સ બેઠેલું 10-15,000 માણસનું. અને બન્યું એવું કે હું હાજીને દિવાળી બેન 3 જ અહીંયા પહોંચ્યા. અને માણા થકા ન થઈ ગયેલો. ઓલા યોજક કે કેજો મોટરોમ નીકળી ગયા છે ને હમણાં આવી જાય છે. મેં કહ્યું ના હો ભાઈ, તમે મુઠ્ઠી વાળીને ઘરે વયા જાઓ અને અમારે સામે જ બેહવાનું. એટલે મેં કીધું એવું કઈ થાય નહીં. એમ જો ખોટું શોર્ટકટ્સ આર ઓલવેઝ ડેન્જરસ. સીધો સાચે હું તો કહી દઈશ જે છે એ તો હવે તમને ઠીક લાગે એમ કરો. પછી મોટો સમાજ હતો. મેં વાતની શરૂઆત કરી. મેં કીધું ભાઈ, નાનકડું ગામડું તમે જોયું છે? હાંકડી શેરીમાં ધણ દાખલ થાય ને ત્યાં આગલા ઢોર ઠાંકીને ઉભા રહી જાય. લાકડીઓ વાયેલાને પડે. ધણમાં આગળ ઉભા રહી ગયા ઢોર, લાકડીઓ ગુવાથી વાયેલાને મારે. તો તમારે વાંધો તો જે નથી આવ્યા એની સામે છે ને. આ અમે આવ્યા એ ગુનો કર્યો. લાકડીઓ વાયેલા ન પડે એ જોજો. આ દેશી નળિયા જોયા છે ને, એ હવળા ને અવળા દબાવે. ઓલા તો હવળી લાઈન ગોઠવી જોજો, એનામાં હવળા હોય. ઓલા હવળા ને અવળા દબાવે તો ઓલા સમજે કાટ તડકો પાણાવાળી એ બધું અહીંયા થાય છે ને મુઆમાં એમ. એટલે માણસોને થયું વાત સાચી. પછી અમે કાર્યક્રમ આપ્યો, અમારાથી અપાય એટલો આપ્યો. દિવાળીબેને લાંબા લાંબા ગીત ગાયા, સમય જાય. એક વળી ગુજરાતીના પ્રોફેસર હતા અહીંયા હાજર, એમણે પરિચય દિવાળીબેનનો આપ્યો કે દિવાળીબેન વિશે એવું કહેવાય છે કે એમના કંઠમાં કોઈ હલે માળો કર્યો છે. હા ભારે મેળ પડ્યો. લ્યો અહીંયા
તે મેં કીધું દિવાળીબેનના કંઠમાં કોયલે માળો કર્યો તો અમારા કંઠમાં ઓલે માળા કર્યા છે. હું સુરેન્દ્રનગર જેલમાં, જામનગર જેલમાં અને સાબરમતી જેલમાં જઈ આવ્યો છું પ્રોગ્રામ આપવા. સાબરમતી જેલમાં તો કેદી એટલા બધા રાજી થયા, મને હવે ન જવા દે. મને એમ છે ભારે કરી કીધું. અને અમારે પોલીસ ખાતાનો જે કાર્યક્રમ હોય, અમારે ખાતું બિરાજમાન છે સામે, બાકી છે થયું કે થાય છે આટલી બદલીઓ, આટલી હેરાનગતિ, આટલી તકલીફ. પણ એ પોલીસમેન એક આમ બીડીનો ગળ ખેરવીને અડધી ચાનો ઉધાર ઓર્ડર મારે તો આપણને એમ થઈ જાય કે આટલી તકલીફ નહોતા શું કરે છે એમ. પોલીસ ખાતામાં ઘણા કાર્યક્રમો આપ્યા છે પોલીસ વેલફેરમાં, પણ હું સાહેબોને લખી નાખું, ડીએસપી સાહેબને, કે હું પોતે મારી રીતે સ્થળે પહોંચી જઈશ. કારણ કે અમારે ગાર્ડ સાહેબ એક પ્રોગ્રામ રાખ્યો પોલીસ વેલફેરનો સુરેન્દ્રનગર, અને ભાઈ 2 ઇન્સ્પેક્ટરને 100 પોલીસમેન આવ્યા જાળીવાળું વાહન લઈ. હું ઉતર્યો, ભેગું ઉપાડીને મને બેહાર્યો અહીંયા પધારો પધારો કરીને લઈ ગયા માન સહિત. પણ અમારા ગામના બધાને એમ છે કે ઉતરતા વેચ ઉપાય. મારા બંને પીએસઆઈ હતા, પઠાણ સાહેબ. તમે બેનને મળવા જઈને પછી પોલીસ સ્ટેશનમાં બેહાર તો જે આવે આમ જોતા જાય. અમુક વળી કે આમ દેખાવ ઉપરથી નથી લાગતું, બીજા વળી કે અત્યારે કોઈનું નક્કી ન ગણાય. મેજિસ્ટ્રેટ સાહેબ જો આરોપીને કહે તમે એકલાએ ચોરી કરી હતી કે કોઈનો સાથ લીધો હતો, તો ઓલો આરોપી વળી કે સાહેબ અત્યારે કોઈને માથે વિશ્વાસ રાખ્યા જેવો સમય છે. મેજિસ્ટ્રેટ કે જો ખોટું બોલો તો જીવનમાં શું થાય ખબર છે? તો આરોપી કે હા સાહેબ નરકમાં જવાય. અને કે સાચું બોલો તો કે જેલમાં. એક મંત્રીશ્રીની મોટર પાગલખાના પાસે આવીને અટકી ગઈ. ખોટે રસ્તે ચડી ગયેલો માણસ ઘણી વાર સાચી મંજિલે આવી જાય. ઓલો પાગલ કે શું થયું સાહેબ? તો કે એક ટાયરમાંથી 3 બોલ્ટ નીકળી ગયા. તો પાગલ કે બાકીના 3માંથી કે કાઢીને લગાડજો. એટલે મંત્રીશ્રીએ પૂછ્યું કે મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે તમને પાગલને આ સૂજ્યું ને મને પ્રધાન હોવા છતાં કેમ ન સૂજ્યું? ઓલો વળી કે હું પાગલ છું, કાંઈ પ્રધાન છોડો છું? બન્યું એવું ટાગોર હોલમાં અમે કાર્યક્રમ આપ્યો, પછી હું સ્ટેશન આવ્યો તો થાકેલા તો હોય કલાકારો, પણ એક વાત કહી દઉં, થાક્યા પછી જે હાલે છે એને ઈશ્વર સહાય કરે છે. હેલરી હન્ટ ને શેરપા તેનસિંહ થાકી ગયા હતા એવરેસ્ટ ઉપર પહોંચતા પહોંચતા, પણ થાક્યા અમથા તો બધા હાલે છે. તો હું સ્ટેશન આવીને સૌરાષ્ટ્ર જનતા ઉભી હતી, મેં ટીટીને કીધું ભાઈ બેસી આમાં સુઈ જવું, મને હોઈ જાવ, થાન મારે જવાનું હતું. સવારમાં ઉઠ્યો તો હામખિયાળી સ્ટેશન આવ્યું સામે. હું તો ઉતરી ગયો તરત જ. મને એમ થયું કે હામખિયાળી પહોંચ્યો ક્યાંથી? સ્ટેશન માસ્ટરને કીધું એ તો સમજાવો મને, આગલા 2 ડબ્બા કચ્છના લાગે છે. એમાં જઈને હોતા હતા ને હા ખાલી ભાડ્યા તો હોઈ ગયો એમને. મને કે 2 ડબ્બા વિરમગામથી આમ ગાંધીધામમાં લાગી જાય, એમાં તમે આવતા. પછી મને દિલાસો દીધો, અડધી ચા પાઈ. બહાર એક ટેક્સી વાળો જાતી હતી, મને ક્યાં જવું? મેં કીધું ચોટીલા. તો કે અમદાવાદ જઈ છે, હાલો બેસી જાઓ. એને ચોટીલા મને ઉતાર્યો, પણ રૂપિયા 200 લીધા. જીવ તો ઘણો બળ્યો. પણ મને એક સત્ય જીવનમાં જાણવા મળ્યું કે જે રસ્તે તમે જતા હો એ રસ્તો ખોટો છે એની તમને સમજણ આવે, એનું તમને જ્ઞાન થાય. પછી રસ્તો ખોટો છે એવો તમને અનુભવ થાય, ત્યારે જીવનનો સાચો રસ્તો શરૂ થાય. હમણાં અમારે મેલેરિયાની સિઝન છે, એટલા બધા ગામમાં લગભગ 60% વસ્તી અવળી થઈ ગઈ. તો ડોક્ટરો કેને જોવે છે, શું કરે છે એને ખબર નહીં.
જે દર્દી આવે ને મેલેરિયાનું ઇન્જેક્શન મારી, પછી પૂછે બોલો શું થયું? ઓલો કે જો મરડો થયો એમ કે તો દવા બદલે ને કે જે આપ્યું એ બરોબર. અમારે એક ડોક્ટર સાહેબ તો દર્દીને આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો. બોલો કે પણ આ સાહેબ વાતું કરું તમારી અરે, તો ડોક્ટર કે હું ભણ્યો ખોટું? તમારા હૃદયના ધબકારા જ નથી આવતા. વળી ઓલો કે પણ સાહેબ આ કાનમાં તો ભૂંગળી ભરાવો. ને વળી આમ રાખીને કે હા હવે બરોબર, હવે બરોબર.